એ પરમિશન લીધા વગર એ લોકોએ મને સાઈડ કર્યો અને 200 જણા જૂતા ચપ્પલ પહેરીને અંદર આવી ગયા. અને ડિવાઇસીસ અમારી ત્યાં પડી, એક્ટર્સ બધા ઊભા અને શૂટિંગ ક્રૂ એમની બહુ મોટી હતી, અમારા કરતા 200 જણા હતા અમે તો. એ લોકો 200 જણા હતા. તો બેઝિકલી થુપ્પીસ પાછળ ડેસ્ટિનીનો સપોર્ટ કરો. એટલે અમારામાં પ્રોબ્લેમ એવો થયો હતો કે અમારા જોડે હતા પ્રોડ્યુસર્સ, જેને અમે પિચ કરી, એને ગમી, એમને કીધું અમે રેડી છીએ ઇન્વેસ્ટ કરવા માટે, બધું લોક બધું જ. અને અઠવાડિયા પહેલા અમારા જે પ્રોડ્યુસર હતા એમના ફાધરનો એક્સિડન્ટ થઈ ગયો. ઓહો, હા, એટલા ફોલોઅર્સ ભેગા કરીને એ ત્યાં પહોંચ્યો. યસ. એ મારા જોડે અત્યારે સ્કોપ નથી, કારણ કે મારા ફોલોઅર્સ બહુ ઓછા છે. પણ પછી તમે નાટક જોવા આવો મારું, એટલે તમને ખબર પડશે. એક્ટિંગ કરીને અમારે ફાઇનાન્સ મેનેજ કરવાનું એવું. અમારે એક્ટિંગ કરવાની, રાતે ફાઇનાન્સ કરવા બેસવા. લમસમ કેટલો ખર્ચો લાગતો હોય છે 80 મિનિટની થુપ્પીસ જેવી વેબ સિરીઝ બનાવવા માટે? કારણ કે અમે બધા અલગ અલગ જ્યારે કામ કર્યું ને ત્યારે એવું રિયલાઇઝ થયું કે ભાઈ ફ્લોર ઉપર જઈને ત્યારે ખબર પડી જાય કે શું બની રહ્યું છે. એટલે આમાં બીજા લોકોને બ્લેમ કર્યા કરતા મને એવું છે કે તમારો કન્ટેન્ટ જ એવો હોવો જોઈએ કે એ લોકોને મૂકવું જ પડે. એ બસ ચાલી. બસ ચાલીથી આપણે જોઈએ. હા, એના માટે મારા પપ્પાએ સૌથી મોટો કોમ્પ્લિમેન્ટ મને આપ્યો. શું વાત છે. તે સતત મને ઇમેજિન કર્યો હતો ને. સંવાદના ઘણા બધા એપિસોડ આવી ચૂક્યા છે, પણ આજનો એપિસોડ થોડો સ્પેશિયલ છે. કઈ રીતે સ્પેશિયલ છે ચલો સમજાવું થોડું. આપણે વેબ સિરીઝ જોતા હોઈએ છીએ ને આફ્ટર કોરોના વેબ સિરીઝનો ક્રેઝ ખાસ્સો વધી ગયો છે. આજે એવી જ એક વેબ સિરીઝના ડાયરેક્ટર ને એક્ટર્સ આપણી વચ્ચે આવી રહ્યા છે, જે વેબ સિરીઝનું નામ છે થુપ્પી. આ વેબ સિરીઝ આપણા જેવા યંગ જનરેશનને કનેક્ટ કરે છે, આપણા માતા પિતાને પણ કનેક્ટ કરે છે, અને એકદમ જ ફેમિલી ફ્રી વેબ સિરીઝ છે. હું કોઈ પ્રમોશન નથી કરતો, મારો હેતુ બસ એ જ છે કે એ એક્ટરો પાસેથી, એ ડાયરેક્ટર સર પાસેથી આપણે જાણીએ કે એક વેબ સિરીઝ કઈ રીતે બને છે, એ પડદા પર આવતા આવતા કેવી મહેનત લાગે છે, ને ન્યૂ કમર્સને જાતે કોઈ વસ્તુ બનાવવી હોય તો શું શું વસ્તુઓની જરૂર પડે છે, ને કેવી કેવી સ્ટ્રગલ કરવી પડે છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મળવા જઈ રહ્યા છે ટીમ થુપ્પીઝને. સર, થુપ્પીઝ એટલે શું, અને નામ થુપ્પીઝ જ શું કામ? પહેલા તો નામ વિચાર્યું જ નતું કે સિરીઝનું આપણે નામ શું રાખીએ. અમે શૂટ કરતા હતા ત્યારે જ કંઈક બ્રેક પડ્યો હતો અને અમે લોકો બધા ડિસ્કસ કરતા હતા કે યાર આનું નામ શું રાખીએ. તો ચેતન સરે સજેસ્ટ કર્યું. ચેતન દૈયા? હા, ચેતન દૈયા સર કે થુપ્પીસ રાખો. એટલે અમને તો મને કઈ ખ્યાલ ના આવ્યો કે થુપ્પીસ એટલે શું થાય. સર કે તું ગેમ રમતા હોય ત્યારે ને ટાઈમ પ્લીઝ કહીએ, ટાઈમ પ્લીઝ ટાઈમ પ્લીઝ. મેં કીધું અચ્છા, હા. મેં કીધું તારી સિરીઝમાં સરસ સેટ થઈ રહ્યું છે બધું, કારણ કે કેઓટિક થઈ રહ્યું છે અને પછી ક્યાંક આટલા બધા તારે ડિસિઝન લેવાનું છે, તો કે થુપ્પીસ થુપ્પીસ એ પ્રકારે પછી થુપ્પીસ નામ અમે લોકોએ રાખ્યું. ને ટૂંકમાં આપણે જ્યારે નાના હતા ત્યારે રમતા વાળું એ થુપ્પીસ જ બહુ જૂનો શબ્દ છે આ. એટલે અત્યારના જેન્ઝી વાળાને તો ખબર જ ના પડે. બિલકુલ. સો બેઝિકલી સિરીઝમાં થુપ્પીસની જરૂર તમારે છે. હા, એક્ઝેક્ટલી. ટાઈમ પ્લીઝ ની જે સરે તમને કીધું છે કે તારે જરૂર છે, 100%. ને એમાં મદદ આમની છે. હા, ફૂલ. બરાબર. થુપ્પીસ દ્વારા સમાજને, મારા જેવા લોકોને, કે આપણે જે જોઈ છે, વર્ગ જેટલો બી જોઈ છે, તમે શું મેસેજ પહોંચાડવા માંગો છો કે આ વસ્તુ તમે આમાંથી, અમારા શોમાંથી, અમારી વેબ સિરીઝમાંથી શીખી શકો? એટલે અમારી સિરીઝમાં એવો કોઈ કન્ટેન્ટ નથી, સિરિયસ કન્ટેન્ટ કે તમે કંઈ કામ મેસેજવાળો કોઈ કન્ટેન્ટ નથી. બટ જે અમારું ટાઇટલ છે થુપ્પીસ, અમે એના થ્રુ એવો પ્રયત્ન કર્યો છે કે તમને એવો મેસેજ મળે કે લાઈફમાં તમે ક્યાંય બી અટવાયા હોવ, કે બહુ જ કન્ફ્યુઝ હોવ, કે પછી તમને લાઈફમાં બહુ બધો સ્ટ્રેસ થઈ ગયો હોય, તો તમે થુપ્પીસ લઈ શકો છો ત્યાં આગળ લાઈફમાં. તો હા, એ ટાઇટલ થ્રુ અમે એક મૂળ મુદ્દો તો એવો જ હતો કે કોઈ મેસેજ કેવું તો બધા આપી જ રહ્યા. પહેલો એ હતું કે એન્ટરટેનમેન્ટ આપીએ લોકો, અને એ કોમેડી થી વધારે આસાનીથી પહોંચી શકીએ છીએ. હ્યુમર થી જેટલું વધારે પહોંચે મેસેજ. તમે જોશો કે પહેલા 3 એપિસોડ છે ને, તો એ સખત હ્યુમરસ છે, પછી તમને ઇમોશનલ સાઈડ જોવા મળે. એટલે એન્ટરટેનમેન્ટ પહેલી રિક્વાયરમેન્ટ હતી. ઓવરઓલ ઇન્ટેન્ડ જ એવો છે કે તમે તમારી જે લાઈફ છે એમાંથી થુપ્પીસ કરીને આ જુઓ, તમને મજા આવશે એમ. કારણ કે લોકો આવું જ જોવા માંગે છે, જેમને એન્ટરટેન કરે એમ. તો ખાલી એન્ટરટેન કરવું એ પર્પઝ હતો, બટ નો ડાઉટ
જે આરાધ્ય વાત કરી તો છે જ, પણ કહેવા એ માંગે છે કે થુકપીસ કરો ને સહેજ અમારી થુકપીસ જુઓ તો મજા આવશે તમને. ઓલમોસ્ટ 80 મિનિટનું છે, હા 80 4 એપિસોડ. મેં સળંગ જોયા છે. વાહ, સળંગ એટલે સળંગ, એક બી એવું નહીં કે એડ બી આવે તો સ્કીપ. તમે થુપ્પીસ નથી લીધી વચ્ચે. તમે થુકપીસ નથી લીધી, ક્યાં વાત હે. દુનિયાથી થુપ્પીસ લઈને થુપ્પીસ જોઈ. આવું જોઈએ છે, આવું ઓડિયન્સ જોઈએ. બરાબર. ધ થિંગ આઈ લર્ન, જે હું શીખ્યો, લાઈફમાં એક કરણ જેવો દોસ્ત જોઈએ. વાહ. બરાબર, કે જે તળાવની લીલની જેમ એકબીજાને ચોંટીને રહે. રાઈટ. બીજી વસ્તુ, 4 દિવસની ચાંદની માટે જે આપણું ઓલરેડી હોય એને ના છોડાય. સાચી વાત છે. બરાબર. એટલે આ બે વસ્તુ મેં મેજરલી શીખી છે. બહુ જ સાચી વાત. એક દોસ્ત કરણ જેવો ના હોય ને તો એ મેજર અર્નિંગ તમે કીધું તું ને કે તું ભરાય છે એટલે તો મારી જોડે જ આવી છે. કરણ જેવો ભાઈબંધ ના હોય ને તો થપ્પો થઈ જાય. થપ્પો થઈ થુપ્પીસ નો થપ્પો થઈ જાય. થુપ્પીસ ના થાય, થપ્પો થઈ જાય. બિલકુલ બિલકુલ બિલકુલ. ચાલો એની પરથી જ મને તમે એ જણાવો કે લિટરલી તમે કેટલા સમયથી એકબીજાને ઓળખો છો? યાર હું આરાધ્યને તો સ્કૂલથી ઓળખું છું. અમે લોકો સ્કૂલના ગેટની બહાર મળ્યા હતા. માઉન્ટ કાર્મેલ સ્કૂલ છે ને એને ગેટ બાર 2016 માં. તો રિયલ લાઈફ ને રિયલ લાઈફ બંને અને હું જે બી મતલબ અત્યારે એક બહાર કામ કરતો હોઉં છું, હા. એમાં ફૂલ સપોર્ટ છે અને અમે લોકો બંને એકબીજાને એ રીતના જ કરીએ છીએ. Great. નંદીશભાઈને અમે લોકો એક નાટકમાં મળ્યા હતા. શું વાત છે. અને ઇન્ટરેસ્ટિંગ છે, નાટક અમે જોડે કર્યું, પછી અમને સતત એવું લાગતું કંઈક કરીએ જોડે, કંઈક કરીએ જોડે. પછી 6-1 મહિના પછી કોવિડ પછી અમે LD ની કિટલીએ મળ્યા, અને અમને બેને યાદ નથી LD ની કિટલીએ મળ્યા અને એનો બીજો દિવસ, ત્યારથી લઈને અત્યાર સુધી ભાઈબંધી એવી છે. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ બહુ ઓછા એવા સમય છે જ્યારે જોડે કામ નહીં કર્યું હોય, અને સતત ચાલતું જ રહ્યું. અને એના સ્મિતના થ્રુ જ આરાધ્યને મળ્યો કે જોડે અમે લોકો સ્કેચીસ બનાવતા. બિલકુલ. એ અન્ડરસ્ટેન્ડિંગ સર સ્ક્રીન પર દેખાય છે. નહીં લિટરલી સી તમારા પર્સપેક્ટિવને સ્ક્રીન પર ઉતારવો આ લોકોને, અને એ અમને ટચ કરી જવો એઝ અ પબ્લિક, એઝ અ વ્યુઅર, એ બહુ મોટી વસ્તુ છે. અને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કામી લાગી છે અમને ત્રણેયને, એમ કે ડિસ્કશનો બહુ જ ટૂંકામાં પતી જાય, કારણ કે સમજી જાય સામેવાળો વ્યક્તિ શું કહેવા. પ્લસ બીજી વસ્તુ એ કે ત્રણેયને છે ને બધાનું મેથેમેટિક્સ ખબર પડી ગઈ છે કે આ કેટલું કરવાનો છે, કેટલું નહીં કરે, અહીંયા અટકશે, અહીંયા નહીં અટકે. તો એનાથી એકદમ આખું માખણ જેવું જ જાય કામ અમારું. અને ગયું છે. અને હવે તો અત્યારે એવો ટાઈમ આવી ગયો છે કે કેવું નથી પડતું. બોલ્યા વગર સમજી જાય છે કે લાલ શર્ટ લાવજે, એ હોય જ લાલ શર્ટ, હોય જ લાલ શર્ટ. પેલી એક વાઇબ મેચ થાય ને મિત્રો વચ્ચે, બિલકુલ. કે કોઈ વસ્તુ જોયા પછી સામે જોઈને એટલે એને બંને સેમ જ વિચારતો. પણ એ બધા છતાં મને પર્સનલી આરાધ્ય સ્મિત જોડે કામ કરવામાં મજા એટલે વધારે આવતી હોય છે કે તમે આટલા વર્ષથી જાણતા હોય ને, તમને ઘડ ખબર હોય, તમને ખબર હોય કે આરો અવરો કેવો આવશે, એમ ત્યાં સુધી બધું ખબર. એટલે સ્મિતના ડાયલોગ હું બોલી શકું એટલું છે, પણ તોય સતત બંનેની ટ્રાય એવી રહી, અમારા ત્રણેયનો પ્રયત્ન એવો રહ્યો કે ક્યાંક ને ક્યાંક તોડીએ. એટલે પેલા જે સરપ્રાઇઝીસ હોય ને પરફોર્મન્સના, એ ત્રણેય એકબીજાને આપતા રહીએ એમ. તો એ મેકિંગમાં એ પ્રોસેસને કારણે અમને ત્રણેયને પર્સનલી બહુ મજા આવી એમ. ને કોઈ એવા ઇન્સિડન્ટ થયા હોય કે જ્યાં ખરેખર થુપ્પીસ લગાવવાની જરૂર પડી, વાઇલ શૂટિંગ ઓર એનીથિંગ? આમ તો શૂટિંગના પહેલા દિવસે જ થુપ્પીસ લગાવી પડી હતી કે ઓન ફ્લોર ઉપર આમ પ્રોબ્લેમ્સ બધા આવતા જ હોય છે. અમારે એકચ્યુઅલી કેમેરાનો કંઈક બેટરીનો ઇશ્યુ એ દિવસે. ના એમાં એવું હતું કે જે ટ્રાયપોડ હોય ને એના પર કેમેરા માટે ડિસ્ક જોઈએ, તો ડિસ્ક વગર ટ્રાયપોડ પર કેમેરો ના રહી શકે, અને એના વગર અમે ચાલુ નતા કરી શકવાનું. ગણપતિ રોલ પણ નતો થઈ શકવાનું. એટલે અમે પોર્ટર કર્યું ગાંધીનગરથી. શરૂઆત જ એવી રીતના થઈ અમારી, અને પછી તો શેરવાની ભૂલીએ. ખબર પડી ગઈ કે પોર્ટર થાય છે એટલે બધું ભૂલવાનું. પછી ભૂલવાની સવલતો આવવા લાગી એમ. વરસાદે થુકપીસ કરી અમારી જોડે. બહુ રોજનું એક પોર્ટર હોય જ અમારે ત્યાં. સર પૂછવું જોઈએ કે નહીં ખબર નહીં, બટ થુપ્પીસ જેવી પરિસ્થિતિ લિટરલી તમારી સાથે થાય તો મને બધાનો જ જવાબ જોઈએ. સંદેશભાઈ શરૂ કરીએ, સરથી ચાલુ કરીએ આપણે. આનો ઓનેસ્ટ આન્સર તો એવો છે ને કે થુપ્પીસ જેવી પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક અમારા લાઈફમાં થઈ છે, એટલે જેસે ક્રિએટર અમે આવું બનાવીએ છીએ. આટલું સારું બનાવ્યું. પણ ના, એટલે હું ઓનેસ્ટલી અમે ત્રણેય એવું માનીએ છીએ કે નોટ એક્ઝેક્ટલી, પણ ક્યાંક ને ક્યાંક તમારા જે અનુભવો થયા હોય ને એ જ તમારા આર્ટ અને ક્રાફ્ટમાં વર્તાય એમ. એટલે દરેકને ક્યાંક ને ક્યાંક ઇમોશન સિમિલર મળ્યા હશે. વાર્તા તો કોઈને ના મળ્યું આવી સિમિલર, ના જ મળે એવી ભગવાનને પ્રાર્થના. પણ મારા મતે અગર કહું ને તો થુપ્પીસ જેવી પરિસ્થિતિ જ્યારે તમારી લાઈફમાં આવે ને, તમારી પાસે બે ઓપ્શન હોય. એક તો થુપ્પીસ કરીને બચી જવું, અને એક અઘરો રસ્તો પકડવો, હાર્ડ કન્વર્ઝેશન કરવું.
એટલે પ્રયત્ન તો એવો જ રહે કે હાર્ડ કન્વર્સેશન કરીએ જેથી કરીને થોડાક ટાઈમના પેનથી લાંબા ગાળાની રાહત થાય. બિલકુલ તો બિલકુલ એવું કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે ના આવે પરિસ્થિતિ આવે. તમારે સર આ બસ એ જ કે આ પરિસ્થિતિ ના નથી આવી અત્યાર સુધી ભગવાનની કૃપા છે કે નથી આવી. નથી આવી. બટ ઇન કેસ જો આવે તો આ જ સિરીઝમાંથી જે હું શીખ્યો કે રાઈટ ચોઇસ તમારે જે ટાઈમ લો એના માટે તમે થોડું કઠિન પડે શરૂઆતમાં, સરે કીધું બસ તેમ. એ જ કે થોડાક ટાઈમના પેન માટે તમે લોંગ ટર્મ પેન ના એક્સેપ્ટ કરો એ વધારે સારું. એક્ઝેક્ટલી. તમારે તો ઓન સ્ક્રીન તો આવી જ ગઈ ઓલરેડી, એટલે શું કરવું જોઈએ એ ખ્યાલ જ છે. મારામાં તો એવું છે ને કે હું ગણાવા જઈશ ને તો બહુ ઓછું પડશે, એટલી થુપ્પેસ મુમેન્ટ આવી છે મારે. એટલે હું તો એ વિચારતો તો અહીંયાથી કે હું કઈ કહું અને કઈ કહેવા જેવી છે ઓન સ્ક્રીન, કારણ કે જે તે વ્યક્તિ સાથે થુપ્પીસ મુમેન્ટ થઈ છે એ લગભગ ક્યાંક ને ક્યાંક બેઠા બેઠા જોતું હશે. એટલે મને એવું છે કે ના, મારા લાઈફમાં બી એવી મુમેન્ટ્સ આવી છે, પણ ત્યારે મને હું એટલો સમજણો નહોતો થયો કે આને હેન્ડલ કઈ રીતના કરવું. એટલે હું ગો વિથ ધ ફ્લો જ જતો તો, જેમ સિરીઝમાં ગયો છું. પણ મને સિરીઝ પછી આમ એવું થાય છે કે ભાઈ એક મુમેન્ટ હોય જ્યાં તમે વિચારો કે તમારે એક્ઝેક્ટલી શું કરવું છે લાઈફમાં, બિલકુલ. અને પછી એ પ્રકારે તમારે જવું જોઈએ જેમ સિરીઝમાં જવું છે. અધરવાઇઝ સિરીઝમાં તો તમે દરેક ફ્લો સાથે જતા રહ્યા. એક ટાઈમે તો ભાઈબંધને કહી દીધું ભાઈ તું પર્સનલ છે. મેં કીધું કોલર યાર, ખેંચી લીધો. હા, એ તમારી એક્ટિંગની, તમારી ડાયરેક્ટિંગની પરાકાષ્ઠા હતી કે જે ટાઈમે તમે આમને કહો છો ને કે મારું પર્સનલ છે, ત્યારે મને પર્સનલી ગુસ્સો આવ્યો હું જોવા તરીકે કે ભાઈ સી આવો લબડ ભાઈબંધ તો ના જ. હું પર્સનલ હોઉં ને, મારા સ્વભાવ જેવો માણસ કોઈ બી હોય ને તો કહી દે ભાઈ તો તું આજથી તું તારું જોઈ લે. અને એ વસ્તુ લિટરલી તમારું અચીવમેન્ટ છે. અને એ સીન પાછળ દરેકે લગભગ આપણે, મને યાદ છે એડિટેબલ સુધી સૌથી વધારે જો, એટલે આમ તો બધા સીન પાછળ ગયું પણ એ સીન છેલ્લે સુધી લાગેલા હતા કે કેમ હજી એને ટ્વીક કરી શકાય જેથી કરીને ઇન્ડ્યુસ રાઈટ ઇમોશન થાય, એમ કંઈ ખોટું બી ના છતું થઈ જાય. અધરવાઇઝ ચેતન દહિયા સર જેવા એક્ટર, એમના ડાયલોગ વખતે તમારા રિએક્શન, આમના જે બી શિખામણ વખતે તમારા રિએક્શન, અને એ કેપ્ચર કરવામાં તમારો રોલ. સાહેબ, એક મિક્સઅપ થાય ને, પેલું ના કે સવારમાં ગોળ ઘી રોટલાનું ચૂરમું અમારે કાઠિયાવાડમાં ખવાય. ક્યા બાત હે. રોટલાની જગ્યાએ રોટલી હોય ને તો ના જ મજા આવે. બરાબર? યા તો લસણની ચટણી દહીં સાથે ને રોટલા સાથે, એ બી રોટલો રાતનો હોવો જોઈએ. આ મિક્સચરણ થયું છે. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. હવે થોડા પડકારો વિશે વાત કરીએ. બની ગઈ, જોઈ લીધી, ખૂબ મજા આવી. બટ એઝ અ એક્ટર ડાયરેક્ટર સર, જાહેરમાં પણ શૂટ કરવું પડતું હોય તો કઈ ટાઈપના પડકારો આવે? જે પબ્લિકને પડદા આગળની બધી વસ્તુ ખબર હોય, પાછળની તમે જ જાણતો, તો કઈ કઈ ટાઈપના પડકારો આવે છે? સર, આમાં એવું છે કે એક ટાઈમ એવો આવે જ્યારે તમને ખબર છે કે આ આટલા ટાઈમમાં કરવું પડશે, આ લોકેશન આટલા ટાઈમ સુધી જ છે, એટલે મારે કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ના જોઈએ. મને ખબર છે કે અહીંયાથી 2 જણા જોઈ રહ્યા છે, અહીંયાથી 2 જણા જોઈ રહ્યા છે, પણ મારે બધું ઇગ્નોર કરીને મારા સીન પર ફોકસ કરવું પડે. પ્લસ આમાં અમે લોકો પ્રોડ્યુસર હતા એટલે સતત એ જ ચાલ્યા કરે કે આના પછી ક્યાં જવાનું છે, કોણ કેટલા, કોની ગાડીમાં બેસશે, કોઈની કેબ કરવી પડશે. બિલકુલ. પણ જેવું એક્શન બોલાય એટલે બધા પોતપોતાના રોલમાં જતા રહે. એટલે મને લાગે છે કે અમે અહીંયા ટુ બી વેરી પ્રિસાઇઝ આ પ્રોજેક્ટમાં એવું જ કર્યું છે કે ફટાફટ પતાવો. અહીંયા લોકો છે નથી, ખાવાનું મળ્યું ન મળ્યું, અમે લોકો રાતના બધા ભેગા થઈને અમે 3 જણા 1-2 વાગે જમતા હતા, અમારું જે મળે. એટલે એ મને એવું લાગે છે કે એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું. બહુ જ બહારના ફેક્ટર ઇફેક્ટ કરે છે, પણ એ આપણા ઉપર છે કે આપણે એને થવા દઈએ કે ન થવા. કારણ કે હોવાના જ બહારના એન્વાયરમેન્ટમાં અનકન્ટ્રોલ્ડ વસ્તુઓ જ હોવાની, ચેલેન્જીસ જ હોવાની તમારી સામે. તમને પરસેવો પડે છે, તમારે રોમેન્ટિક સીન કરવાના જેવું બધું બી અને થયેલું છે એમ કે તમે સોંગ જે છે, સોંગ પહેલાના સીન છે ભયંકર તાપ એમ, પણ તમારે તો જે ઇમોશન કન્વે કરવાના, જે આ લોકોએ કરવાના જ છે, જે કેપ્ચર કરવાનું છે એ કરવાનું જ છે. એટલે ચેલેન્જીસ તો હોવાની જ છે, પણ એઝ અ મેકર તમે અગર તમારી પ્રોડક્ટ માટે પેશનેટ રહો તો એ બધી ચેલેન્જીસને અવગણીને તમે આઉટકમ કરી શકો એમ. એક્ટર બી આઉટકમ કરી જ શકે એમ. એ જ પ્રયત્ન અમે કર્યો છે. અને આ કયા મંથમાં શૂટ કરી હતી? સપ્ટેમ્બરમાં. પણ હવે એમાં એવું હતું સરસ કે મજાનો તાપ, વરસાદ, તાપ અને વરસાદ, ઉમસ, અને એ ટાઈમે ફેસ્ટિવલ હતો, ગણેશ ચતુર્થી, તો એ ક્રાઉડ બી બહાર અમને. એટલે તમારા ટ્રાન્ઝિટમાં તમને અણધારો ટાઈમ જતો રહે. એમ ખબર હોય કે 1.5 કલાકમાં બીજા લોકેશને પહોંચશો, તમે 1.25 કલાક 1.5 કલાકે પહોંચો.
સર ચેલેન્જીસ થયા ક્યારેય પબ્લિક ઇન્ટરેક્શન એવા થયા કે જ્યાં કોઈએ નડ્યું હોય? ઘણા તમે કીધું ને કે અમુક વસ્તુ અમુક માણસોને ફેક્ટ ગુજરાતીમાં કહો ને તો સળી કરવાની આદત હોય. બરાબર. અને જ્યાં આપણા ગુજરાતી લોકો ગુજરાતીનું પેલું કરવા જાય ને કે આ લોકોને થોડા ડિસ્ટર્બ કરીએ, થોડી મજાક કરીએ, એવા બી છપરીઓ હોય ટૂંકમાં. બરાબર. જે ઇન્સ્ટાગ્રામની ભાષા છે અત્યારે લોકો સમજે છે, એવા છપરી હોય. ક્યારે એવી રીતના પાલો પડ્યો? એનો એક આખું, કારણ કે શૂટ શેડ્યુલ ખાસું રહ્યું, ઘણા બધા અનુભવો રહ્યા, પણ હોલિસ્ટિક જવાબ આપીએ ને તો કે એ તો હોવાનું જ એમ, ને પડ્યો જ છે, અઢળક પડ્યા છે. એક મેજર જે ઇશ્યુ થયો હતો ઓન શૂટ, ત્યારે ગણેશ ચતુર્થીના ગરબા ચાલતા હતા નીચે. હવે નીચે કોઈ દારૂડિયો આવી ગયો હશે ક્યાંકથી અને ત્યાં કોકની છેડતી કરી હશે, અને એ જ ટાઈમે અમારો અસિસ્ટન્ટ નીચે ચા લેવા ગયો હતો, તો એને પકડી લીધો કે ભાઈ તું કોણ છે, તું સોસાયટીમાં ક્યાંથી આવ્યો? તો એ બોલી ગયો કે હું તો શૂટિંગ કરવા આવ્યો છું. અનનોન ચહેરો દેખાયો એટલે પકડી લીધો. અને ત્યારે મારો અને આરાધ્યનો પેલો ક્લાઇમેક્સ વાળો સીન ચાલતો હતો, એમાં હું કોલર પકડું છું. તો હું એ સીન કરી રહ્યો હતો, હું કોલર પકડીને બહાર ગયો ઘરની, અને હું જેવું ઘરનો દરવાજો ખોલ્યો, 200 જણા ઉભા હતા મારી સામે. એટલે પેલો તમારો પ્રતિભાવ શું હતો? 200 જણા ના એક એમના ચહેરા જોઈને મને લાગ્યો શૂટિંગ જોવા તો નથી, આ શૂટિંગ રોકાવા આવ્યા. અને પછી એ પરમિશન લીધા વગર એ લોકોએ મને સાઈડ કર્યો અને 200 જણા જૂતા ચપ્પલ પહેરીને અંદર આવી ગયા. અને ડિવાઇસીસ અમારી ત્યાં પડી, એક્ટર્સ બધા ઊભા, અને શૂટિંગ ક્રૂ એમની બહુ મોટી હતી, અમારા કરતા 200 જણા હતા અમે તો. એ લોકો 200 જણા હતા. અને મને ખાલી એ થયું કે તમે એક મિનિટ મને પૂછો તો ખરી કે હું કોણ છું, હું શું કરું છું અહીંયા. એટલે આવીને બધા બેસી ગયા, કર્યું, જોયું બધું, કપડા જોયા અમારા. એટલે કંઈક મિસકમ્યુનિકેશન થયું હતું, એના લીધે લોકો આવી ગયા, અને પછી શૂટિંગ રોકાઈ ગયું અમારું. રાતના 2 વાગ્યા હતા અને અમારો ક્લાઇમેક્સ નો સીન ના થયો. એટલે તમે જયારે પણ જોશો સિરીઝ, તમને ખબર હશે એ સીન અમે લોકો પછી ક્યાંક ડાયવર્ટ કર્યો. ઓકે. એટલે આવી પ્રોબ્લેમ્સ આવતી રહેતી હોય છે શૂટિંગની. પેલું છે ને કે તમે બધું જ રીતે તૈયાર હો એમ, તમે બધી જ પરમિશન બતાવો, તમે બધું જ, અમે ફૂટેજ બતાવવા તૈયાર થઈ ગયા હતા એમ, કે જોઈ લો આમાં એવી કોઈ ફૂટેજ જ નથી જે કઈ, કારણ કે ઇન્ટેન્ટ જ એ છે કે એવી ડ્રામા બનાવો, ફેમિલી ડ્રામા કે જે બધાને અડે. તો અમે તો બધું જ છતું કરવા તૈયાર હતા, પણ કોઈ સાંભળે જ એમ. સ્મિતા કીધું પૂછવું તો પડે એમ. અને એક પેલી હોય છે લોકોને કે ફિલ્મ વાળા એટલે આખું અલગ લેન્સ થી જોવા વાળા, કે સિગરેટ પીતા હશે, કઈક ગાંજો કરતા. ફિલ્મ કરતા બી આમાં વેબ સિરીઝ નું નામ પડ્યું એટલે વધારે પડ્યા લોકો કે વેબ સિરીઝ માં તો ઓલા જ content ચા હશે. લગભગ એક ટાઈમે નથી પી શકાતી એમ, એવું હતું સિગરેટ. તો જે જાણે તે જ જાણે, એ અમે જ જાણીએ એમ. એક્ઝેક્ટલી. પણ સામે એવું બી ખરું કે જેવા આવા અનુભવ થયા એવા અઢળક સારા અનુભવ બી થયા, કે એમ છે કે ના ભાઈ માણસાઈ છે એમ, સપોર્ટ બી કર્યો છે સપોર્ટ અનનોન લોકો આવીને એવી જગ્યાએ સપોર્ટ કર્યો કે જ્યાં એના આવત તો અટકી પડે આપણે એમ. ગ્રેટ. સર એક હું તમને પર્સનલી સવાલ પૂછું, હું બી થોડું લખું છું એટલે મારે એ ખાસ જાણવું છે કે તમને કોઈ રાઇટરે વાર્તા કીધી, પછી એને પડદે કઈ રીતે ઉતારવી, તેનું બેક ઓફ માઇન્ડ ને એની પ્રોસેસ શું હોય છે? એક તો એના માટે છે ને થોડુંક બેઝિક એ છે કે રાઇટિંગ, તમે જેમ કીધું તમે લખો છો, રાઇટિંગની સમજ હોવી જોઈએ, તમે પોતે લખતા હોવા જોઈએ. હું બી ક્યાંક ને ક્યાંક લખેલું છે એમ. બીજું એના માટે મારી કરતાં વધારે રાઇટર જે છે સુરજ બરાલિયા, એમને વધારે બિરદાવવા પડે. કારણ કે રાઇટર તરીકે મને ખબર છે કે કોઈકને પોતાની લખેલી સ્ક્રિપ્ટ આપવી ને ઇટ ઇઝ લાઈક કે હેન્ડિંગ ઓવર યોર ઓન ચાઇલ્ડ. તમે બાળકને આપો છો હવે ઉછેરવા માટે, એ માટે ભરોસો મૂકવો અમારા ત્રણેય પર, એ એમની બહુ મોટી ડેરિંગની વાત છે. ભરોસો એમણે મૂક્યો. એ પછી જેમ વાત થઈ એમ કે એ ભરોસા ઉપર ટકી રહી માટે અમે લોકોએ સતત એવા પ્રયત્ન કર્યા કે શરૂઆતની 10-12 મિટિંગ તો એમની સાથે કરીએ એમ, કે ફોન ઉપર અમે રેન્ડમલી કંઈક સીન ડિસ્કસ કરતા હોય તો રેન્ડમલી એમને ફોન કરીને પૂછી લઈએ ભાઈ આમાં અમારો આવો વિચાર છે. કારણ કે લગભગ આર્ટિસ્ટ તરીકે, એક્ટર તરીકે બધીને એવું તો આદત હોય જ છે કે તમે સ્ક્રિપ્ટ સાંભળતા એક ઇમેજિનેશન પોતાનું બનાવો. મુદ્દો એટલો જ છે કે તમારું ઇમેજિનેશન રાઇટરના ઇમેજિનેશન જોડે બને એટલો મેચ થાય, સાવ અલગ ટ્રેક પર તમે ના જાઓ ને જે લોકભોગ્ય હોય એમ, કે લોકોને બી ગમે એવું હોય. એ માટે સતત શરૂઆતમાં એમની જોડે સિંક કર્યું. અમે લોકો સ્ક્રિપ્ટ લઈને બેઠા, અમે લોકોએ સ્ક્રિપ્ટમાં જ્યાં બી એમને ડાઉટ આવ્યા એમને પૂછ્યા, એ પ્રમાણે આખું એક્ઝિક્યુશન ડિઝાઇન કર્યું. પછી અમે રીડિંગના સ્ટેજ પર ગયા કે હવે સાઉન્ડ બરાબર કરે છે, પહેલાં તો ઇમેજિનેશન રાઇટ કરીએ, પછી સાઉન્ડ બરાબર, ફ્લો બરાબર થાય છે કે નહીં, એ બધું જોયું. તો એ શરૂઆતમાં બહુ, કારણ કે અમને બધાને એવું હતું કે બધા એક પેજ પર રહીએ, અને સુરેશભાઈ જોડે બી ઘણા ટાઈમથી અમે લોકો કામ કરીએ છીએ એટલે એક સિંક એમની સાથે બી છે.
પણ હા નો ડાઉટ એ કન્સર્ન અને સિંકથી જ વસ્તુ થાય કે તમે જેમ કીધું એમ કે મારા મગજમાં કંઈક બીજું હોય પણ વોટ ઇફ કે વાર્તા માટે યોગ્ય નથી એમ. તો સતત એ પ્રયત્નો અમે લોકોએ કર્યા કે પહેલા વધારે ટાઈમ આપીએ રાધર દેન બની ગયા પછી એવું કરવું કે ના આવું નહીં આવવું. યસ 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 પરફેક્ટ. ખાલી એમાં એટલું એડ કરીશ કે મને એવું લાગે છે કે જ્યારે આપણે લખતા હોઈએ ને ત્યારે આપણને એવું લાગે કે યાર ये બેસ્ટ है, ये આ જ હોવું જોઈએ, પણ જ્યારે પ્રેક્ટિકલી શૂટ કરવા જઈએ ને ત્યારે લાગે કે ના આ નથી બની રહ્યું. એટલે આવું અમારે જોડે થયું જ્યારે અમે એક સીન કરીને અમે સીન કર્યો ને ત્યારે અમને ફિલિંગ આવી કે યાર કે આ નથી પહોંચ્યું, પણ પછી અમે જોયું કે ચલો એડિટ ટેબલ પર જોઈ લઈશું શું થાય છે. એડિટ ટેબલ પર બી નીકળી ગયું કે ચલો એડિટ ટેબલ પર બી વાંધો ના. પછી જ્યારે પ્રિવ્યુ કર્યું ને સિરીઝનું, અમે લોકો સ્ટુડિયોમાં બેઠા હતા, અમે 2-3 મિત્રોને બોલાયા કે ભાઈ આવીને જુઓ, કે એમને ખબર જ નથી કે આ વાર્તા શું છે. અમે એવું જ કીધું કે તમારો શું વ્યૂ છે લેવા માટે. ત્યારે મને ખબર પડી કે અચ્છા એ અહીંયા લોચો પડ્યો છે. આપણે જે સીન આપણે લાગ્યું ને કે આ ઠીક ઠાક ગયો, એ અહીંયા પકડાઈ ગયા આપણે લોકો. એટલે પછી અમે ત્રણેય બેઠા રાતે અને પછી વિચાર્યું કે ભાઈ હવે આનું શું કરીએ. સુરજભાઈ સાથે વાત કરી, અમારા ઇન્સ્ટિંક્ટ શું કે છે એ જોયું, પાછું રીશૂટ કર્યું અમે લોકોએ, 2 સીન નવા કર્યા આખા 3જા એપિસોડમાં, અને પછી એ આખું ફ્લોમાં ગયું. એટલે મને એવું લાગે છે કે ક્યારેક લખતી વખતે જે આપણને કન્વિન્સિંગ લાગે ને એ જરૂરી નથી કે ફ્લોર પર એ જ સેમ લાગે. કારણ કે તેને 3 વાર લખાય એમ, એકવાર સ્ક્રિપ્ટ લખાય, બીજી વાર એ ફ્લોર પર લખાય શૂટ થતી વખતે, ત્રીજી વાર એડિટ ટેબલ પર લખાય. અને એડિટ ટેબલ એટલે ખાલી એડિટર નહીં, એમાં સાઉન્ડ વાળા બી હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ હોય, ડબિંગ હોય, બધું ત્યાં લખાય. અને આજે સ્મિતા વાત કરી એ પર્ટિક્યુલરમાં તો અમને ત્રણેયને આ કન્સર્ન તો હતા જ વાર્તાના, પણ સામે એ ટેકનિશિયનોના મોઢા બી અમને દેખાતા હતા કે જે બિચારા મહિના 1.5 મહિનાથી આ પ્રોડક્ટ પાછળ મહેનત કરી રહ્યા છે. એકવાર પ્રિવ્યુ થઈ ગયા પછી એડિટ લોક બદલવું બહુ અઘરું, દરેક નાના એસ્પેક્ટ બદલવા બહુ જ અઘરા. પણ અમે લોકો એટલા લકી છે કે અમને એટલા બધા સારા લોકો મળ્યા ટેકનિકલમાં, જેને ક્યારે એવું ના કીધું કે નહીં હો સ્મિતભાઈ હવે નહીં, આના ચાર્જ થશે એક્સ્ટ્રા. એ લોકોને પ્રોડક્ટમાં એટલો વિશ્વાસ હતો કે ના તમે લાવો યાર આપણે કરીએ, આને સારું બનાવીએ. તો આખું પહેલેથી પાછું અમે કર્યું, ડબિંગ કર્યું, ફોલે કર્યું, મ્યુઝિક કર્યું, અને પાછું ઓલા એડિટ કર્યું. એટલે એ સારું છે કે આશીષ છેલ્લે સુધી બધાએ હસતા હસતા કામ કર્યું છે. ક્યાંય કોઈ બી મોઢું બી નથી બગાડ્યું કે તમને કોઈની બોડી લેંગ્વેજ બી નેગેટિવ ના લાગે. એ લોકો એન્થુસિયાસ્ટ કે લાવો કરો લાવીએ, અને એમના 2 ઇનપુટ નવા આપે કે આમાં આવું મ્યુઝિક નાખીએ, આપણે આવું કંઈક કરીએ. બધું ક્યાં વાત છે યાર. કે એક પોઈન્ટ પર અમે ત્રણે અટકી ગયા હતા કે ભાઈ અમે સતત જોયા કરીએ છીએ, એટલે અમે હવે ફ્રેશ નથી મળી રહ્યું કે, તો એ લોકો સારા એવા ઇનપુટ્સ આપતા હતા. ગ્રેટ ગ્રેટ. સો એક ટીમ વર્ક જે છે બહુ મોટી વસ્તુ છે, બહુ જ જરૂરી છે. અધરવાઇઝ બને નહીં આ ટાઈપની વસ્તુ. બિલકુલ. અને કેવું હોય કે આ પ્રોસેસ એવી લેન્ધી પ્રોસેસ છે ને કે તમને એવું થાય કે બસ હવે આને રિલીઝ કરી દે, તો તું ડબ્બામાં મૂકી દે, ઘરે બતાવજે બધાને. સાચી વાત. એટલે અમારા ત્રણેય જોડે એવો ફેઝ આવ્યો. પણ અમારા ત્રણેયમાં એવું હતું કે એક જણો લીડ લઈ લે, એક જણો સાચવી લે. હું કંટાળું તો આ સાચવી લે, આ કંટાળે તો આ સાચવી લે. એટલે અમારી ગાડી ચાલતી ગઈ પછી, એ વાંધો જ ના આવ્યો. નહીં તો બી અઘરું તો અમુક વાર આપણને શરમ આવે. મારું ખુદનું જ કહું, મને મારા એડિટરને કહેતા શરમ આવે કે આને થોડું 100% હેસિટેશન થાય જ. પણ તમારી જેવી ટીમ મારી બી છે કે નહીં સર આને આમ નહીં, આને આમ જ કરે, તો જ થાય ભાઈ, તો જ વર્ક કરે છે. સાથે આગળ વધીશું ભાઈ. મારો તો નિયમ છે કે જે વસ્તુ મને ના આવડતી હોય સામે વાળા ના આવડતી હોય ત્યાં હું સલાહ આપું જ. તમે બારબર ને 4-5 વાર કહો ને આથી અહીંયા કાપજે, અહીંથી અહીંયા કાપજે, ખરાબ બહુ ખરાબ, દાજમાં ખરાબ કાપે. સર પહેલા એક આઈડિયા જન્મે, કોઈ પણ જે વસ્તુ પ્રોડક્ટ અમારી સુધી તમે પહોંચાડી છે, એક આઈડિયા પર આવે ત્યાર પછી એની પર વિચાર વિમર્શ થાય. આ મેં જસ્ટ 2 પોઈન્ટ દીધા, પણ એ આઈડિયા જન્મે ત્યાં સુધીની એ પ્રોડક્ટ મારી પાસે ફાઇનલાઇઝ થઈને પહોંચે ત્યાં સુધીની પ્રોસેસ કેવી હોય, કેટલી ખર્ચાળ વિશે કે પછી મેન્ટલી થોડી શું મહેનત લાગે એ જરા જણાવો. એટલે છે ને એ આખી લાંબી પ્રોસેસ છે, એ ડિવાઇડેડ છે. ઓકે. કે સ્ટાર્ટિંગની જે પ્રોસેસ છે એ બહુ મજાની છે કે કંઈક ક્રેક કરી લીધું, ઓકે, હવે બીજા લોકોના સજેશન લીધા, કંઈક બન્યું, એ રાઇટર જોડે લઈ ગયા, એના સ્ક્રીન પ્લે ડાયલોગ્સ લખાવીને આયા. બસ આ પ્રોસેસ આખી ક્રિએટિવ છે. બરાબર. પછી જે કાસ્ટિંગની પ્રોસેસ છે બધું, કે કઈ ટીમ કોના સાથે શૂટ કરીશું, લોકેશન, એ સહેજ એ પ્યોર એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે, મેનેજરિયલ પ્રોસેસ છે. નો ડાઉટ ક્રિએટિવ બ્રેઇન જોઈએ, પણ કીધું ને સ્ક્રિપ્ટ બની ગઈ ત્યાં તમારી ક્રિએટિવિટી આવી છે. હવે તમારે એને કન્વર્ટ કરવા માટે એક પ્રોસેસ જોઈશે કે તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટને અપોઇન્ટ કરો, એ ડિપાર્ટમેન્ટને એમનું કામ સમજાવો,
એ ડિપાર્ટમેન્ટે ફ્લોર પર જતા પહેલા શું શું તૈયારી કરવાની છે, જેમ કે આર્ટ છે તો આર્ટ વાળાએ શું ગેધર કરવાનું છે, લોકેશન હન્ટિંગ રેકી આસિસ્ટન્ટ ડિરેક્ટર બધા જોડે કોર્ડિનેટ કરવાનું છે, કોસ્ટ્યુમ વાળાએ એમની આખી ડિઝાઇન તૈયાર કરવાની છે, પછી બધા અંદર સિંક કરવાનું છે, સાથે સાથે એક્ટર્સે પ્રિપેર થવાનું છે એમના કેરેક્ટર માટે વર્કશોપ્સ માટે, રિહર્સલ્સ કે પોતે થાય પછી રિહર્સલ્સ કરે, અને આ બધું જ પેરેલલમાં ચાલે, કારણ કે તમારી પાસે એવો ટાઈમ ના હોય કે તમે એકમાં બધાને બેસાડી રાખો. એમ કે અહીંયા અમારે એવું થયું છે કે એક રૂમમાં રિહર્સલ રીડિંગ ચાલતા હોય, બહારના રૂમમાં આર્ટનું કંઈક બનાવી રહ્યા હોય, કોઈક શેડ્યુલ બનાવી રહ્યું છે, કોસ્ટ્યુમની પીપીટીઝ તૈયાર થઈ રહી છે, આ બધું જ પેરેલલ ચાલે છે. એટલે આ બધું પ્યોરલી મેનેજરિયલ વર્ક, એડમિનિસ્ટ્રેટિવ વર્ક વિથ ક્રિએટિવ ઇન્ટેક એ ચાલે. પછી પાછું શૂટિંગનું મજા વાળું હોય, ક્રિએટિવ પ્રોસેસ હોય, પછી એડિટિંગની પ્રોસેસમાં અમે લોકો હાજર ના હોઈએ એટલે એ સહેજ પછી પાછું ત્યાં રોકાઈ જાય ઘટના. કારણ કે ત્યાં એવું બી જરૂરી છે કે એડિટરને છૂટો દોર આપીએ, એ ફરીથી આખી વાર્તા બનાવે છે, એમ પછી અમે જોઈએ એની ઉપર વિશ્વાસ મૂકીને પહેલા તો ચાલુ આપવો જ પડે એમ, કારણ કે નવો પર્સપેક્ટિવ આવે. તમે શૂટ કરીને આટલા દિવસથી એક પ્રોડક્ટ જોડે જ છો, તમે એડિટરને એક નવો ફ્રેશ માઇન્ડથી પર્સપેક્ટિવ આપો તો કદાચ એ કંઈક નવું લાવે, પછી તમે કોલાબરેટ કરીને કંઈક બનાવો એમ. એઝ અ એક્ટર તમે સર પર્સનલી જ્યારે તમને મિત્ર નહીં, એઝ અ એક્ટર મિત્ર તો ખાસા ટાઈમથી જો બરાબર, તમને કીધું કે આ આઈડિયા છે, તમે એ આઈડિયાને ઉદ્ભવ્યો સાથે રહે, તમને શું માઇન્ડમાં આવ્યું હતું કે આ વસ્તુ ચાલશે? એકચ્યુઅલી એક્ટર બી છે અને જોડે મેકર બી છે, એટલે લાઈક અમે આ આઈડિયા અમે લોકોએ જોડે જ ક્રેક કર્યો હતો કે આવું કંઈક બનાવીએ. અને ચાલવાનું રીઝન એ છે કે અમારે કંઈક એન્ટરટેનમેન્ટ લોકોને આપવું હતું એમ. અમે એની પહેલાં ઘણા બધા ડિસ્કશન્સ કર્યા કે કંઈક સિરિયસ બી બનાવીએ, કંઈક શોર્ટ ફિલ્મનું બી અમે લોકો વિચારતા હતા, બટ પછી અમે બધું કેન્સલ રાખીને વિચાર્યું કે અત્યારે લોકોને એન્ટરટેનમેન્ટ વધારે જોઈએ. નહીં, બહુ સારું કામ કર્યું. હ્યુમર વધારે લોકોને ગમે છે, તો અમે એ જ રીતે પછી આ વાર્તા આખી ક્રેક કરી, એને રાઇટર જોડે લઈ ગયા, રાઇટરે લખી, અને છેક સુધી અમને એવું હતું કે ના આ વાત પહોંચશે તો લોકોને મજા આવશે, આ રીતે પહોંચશે તો મજા આવશે. સો જે આઈડિયાઝ આવે ત્યાર પછી એને રાઇટર પાસે લઈ જવાનો, સો એ ટેકનિકલી એને પરફેક્ટ કરે, રાઈટ? તો એમાં શું હોય કે માનો કે એક ઘણા એવું માનતા હોય કે ભાઈ લખી નાખ્યું એટલે હવે આની પરથી બની જશે, બટ ધેટ્સ નોટ ટ્રુ. ત્યાર પછી રાઇટર પાસે જાઓ અને એ પ્રોસેસ કેવી હોય? રાઇટર વાળી પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, કારણ કે એ ખાલી લખી નથી નાખતો, એ આખું સ્ટ્રક્ચરમાં ઉતારે છે એને. ઓકે. અને અહીંયા ગુજરાતીમાં મને લાગે છે કે બહુ લોકોને સ્ટ્રક્ચરની ઓછી સમજ છે, જે થોડાક જ રાઇટર્સ એવા છે જેમને સ્ટ્રક્ચરની સમજ છે, ફર્સ્ટ એક્ટ, સેકન્ડ એક્ટ. એટલે એ બહુ મજાની પ્રોસેસ છે, જેમાંથી એમાં એ સ્ટ્રક્ચરમાંથી કંઈક નવું આવે છે. અમને અમુક ટ્રેક તો સ્ટ્રક્ચરમાંથી જ મળ્યા. મેં વાર્તા જે કીધી એનાથી મને કંઈક નવું મળ્યું જ્યારે હું સ્ટ્રક્ચરમાં ગયો ત્યારે. આ વસ્તુ હું ના આરાધ્ય બેસીને લખત તો એ સેજ અલગ હોત, પણ અમે એટલે જ અમે પ્રોફેશનલી રાઇટર જોડે ગયા અમે લોકો. ઓકે. એટલે એ પ્રોસેસ મજાની છે. એને પોતાના સ્ટ્રક્ચરના ઢાંચામાં ઢાળે, પછી એને આખું બ્રોડન કરે બધા ટ્રેક્સ ના હાથે, પછી એને બી 5-6 વાર રિવિઝિટ કરે છે સારા રાઇટર હોય, કે એવું બી નથી ખાલી એક સ્ટ્રક્ચરમાં પેલું કર્યું એમ. તો એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ લાંબી પ્રોસેસ હોય છે એમના માટે. તો ત્યાં આખી ફિલ્મ બની રહી છે. એટલે અગર રાઇટરને ઇન્ડિવિડ્યુઅલ તરીકે હું જોઉં ને તો એના માટે તો એ પ્રોસેસ બી આમ કંટાળાજનક ને આમ આખી ફિલ્મ બનાવવા જેટલી થકાવનારી છે. બિલકુલ. કારણ કે એવું બની શકે કે એનો પોતાનો આઈડિયા નથી એ, અને એને સાંભળીને ઉતારવાનો, બહુ અઘરું હોય એના માટે, એના બહુ જ લીધે અઘરું હોય. એમાં પછી સુધારા વધારા બી થઈ શકે તમારા તરફથી. પણ આમાં એ માણસ પર ડિપેન્ડ કરે છે કે એ કેટલું સાંભળવા માટે રેડી છે. એ હું જે કહું છું એ સમજે છે અને એ ઉતારે છે કે નહીં એને. કારણ કે બહુ લોકોને એવું હોય કે ના યાર હવે આ મેં લખ્યું છે, કંઈક વિચારીને લખ્યું છે, તું આમાં કરેક્શન ના કરીશ યાર, મેં તારી વાર્તા પ્રમાણે જ લખ્યું ને, હવે તું કે આવું નહીં આવું. પણ એ માણસ તો પણ કરેક્ટ કરતો હોય તો પછી તુપ્પીસ બને. અને પ્લસ તમારે બી એની જોડે સિંકમાં રહીને કરેક્શન આપવા પડે કે તમે સાવ કેમ આ સીન આવો લખ્યો એવું ના હોય વાત એમ, પણ આ ટ્રેક ક્યાં જઈ રહ્યો છે આવી વાત હોય તો ટુ વે લેન છે એમ. પ્લસ આખી આ પ્રોસેસમાં છે ને સૌથી વધારે ટાઈમ રાઇટરને જોઈતો હોય છે. અને અમારા કેસમાં તો એવું થયું છે કે રાઇટરે સૌથી ઓછો ટાઈમ લીધો છે, રાઇટરે લીધો છે. તો બેઝિકલી તુપ્પીસ પાછળ ડેસ્ટિનીનો સપોર્ટ ખરો? 100%. કે આ વસ્તુ બનવાની નક્કી જ હતી. નક્કી જ હતી. આઈ એમ અ બિલીવર, સો યસ એ વસ્તુ ઉપર હું માનું 100%. કારણ કે એવી ઘટનાઓ થઈ છે શરૂઆતથી લઈને એમ. અને કોન્સેપ્ટ આવ્યો ત્યારથી મને યાદ છે, કોન્સેપ્ટ બી અમે વિચારતા હતા કંઈક બીજી વસ્તુ છે મારા જે કીધું એમ બનાવવાનો,
એમાંથી અચાનક એક વાર સ્મિતનો કોન્સેપ્ટ આવ્યો, અમે બધા સાવ અલગ અલગ જગ્યાએ ક્યાંક અલગ અલગ ઓક્યુપાઈડ હતા. ફોન પર 14 મિનિટના ફોનો કર્યા. એક સામે આ ફોન આવ્યો કે ભાઈ ફ્રી છો? હા સાંભળો. પછી એને વ્યવસ્થિત આખી વાર્તા કીધી એમ, અને વાર્તા સાંભળીને તમને લોકોને એવું થયું કે યાર કંઈક તો કરવું પડે આનું. ને પછી જે એક પછી એક વસ્તુ ચોકઠા ગોઠવાતા ગયા ને એમ કે ક્યારેક એવું થાય કે બહુ ઉતાવળ થઈ ગયું, અમને લાગતું કે આ બહુ વહેલું થઈ ગયું યાર, પણ અત્યારે વિચારે કે સારું થયું ત્યારે થઈ ગયું, નહીં અત્યાર સુધી કદાચ ના બન્યું હોત. કોકના એવા ટાઈમ કન્સ્ટ્રેન્ટ આવ્યા, બધાની ડેટ્સ ભેગી ના થાય, બધાના કારણે અમારે ક્યારેક એવું લાગે બહુ ઉતાવળ કરી નાખી. સારું થયું ઉતાવળ કરી. એટલે અમારામાં પ્રોબ્લેમ એવો થયો કે અમારા જોડે હતા પ્રોડ્યુસર્સ, જેને અમે પિચ કરી, એને ગમી, એમને કીધું અમે રેડી છીએ ઇન્વેસ્ટ કરવા માટે, બધું લોક બધું જ. અને અઠવાડિયા પહેલા અમારા જે પ્રોડ્યુસર હતા એમના ફાધરનો એક્સિડન્ટ થઈ ગયો. એટલે અમે કીધું કે યાર હવે જો પ્રોજેક્ટ હોલ્ડ પર જશે ને તો બધાને ભેગા કરવા, સરની ડેટ, બીજી આ બધી હિરોઈનોની ડેટ્સ લેવી, એ બધું બહુ હેક્ટિક થઈ જશે. એટલે ભાઈ અમે ત્રણેય નક્કી કર્યું કે યાર તો કરી દેતે ને ઇસ બાર, એકવાર કરી નાખીએ, જોઈએ શું થાય, રમી નાખીએ હવે. અને પછી આ બંને બી રેડી છે એટલે મને વધારે કોન્ફિડન્સ આવી ગયો. એટલે પછી અમે ત્રણેય થઈને, એટલે એ ડેસ્ટિની વાળી ઘટના છે. એક્ઝેક્ટલી. હા, ઘણીવાર એવું તમને ફીલ થાય, અમુક વસ્તુ આપણે જાતે કરવા જતા હોઈએ કાં તો કોઈ થ્રુ કરાવવા જતા હોય ને થાય જ ના, કઈ ને કઈ પ્રોબ્લેમ થી અટકે, અને પછી આપણે એ જાતે કરીને આપણે આપણી જાતને થેન્ક યુ કહીએ કે સારું મેં કરી નાખ્યું, આ તો હું ખોટો જ બીજા પાછળ દોડતો. સર, એક પ્રશ્ન તમને પર્સનલી, ઘણા મોટા એક્ટર્સ અદ્ભુત ફ્લોપ ફિલ્મો આપતા હોય, જેમ કે બડે મિયાં છોટે મિયાં થઈ, બરાબર, અક્ષય જેવો વર્સેટાઇલ, પછી વિદ્યુત જામવાલ બી સારો એક્ટર છે, ત્યાં એણે બી ઓલમોસ્ટ ફ્લોપ ફિલ્મો આપી. શું એ સ્ક્રિપ્ટ સિલેક્શનમાં માર ખાઈ જતા હોય? હવે એટલે એ બહુ પાયાનો ફેક્ટર છે સ્ક્રિપ્ટ સિલેક્શન, નો ડાઉટ. એટલે પેલું જે સ્મિતા વાત કરી ને કે સ્ટ્રક્ચરની સમજ છે, આ છે, એ દરેક આર્ટિસ્ટ તરીકે રિગાર્ડલેસ એક્ટર છે, ડિરેક્ટર છે, રાઇટર છે, હોવી જોઈએ. બરાબર, બહુ બધું વાંચેલું હોવું જોઈએ, બહુ બધું કરેલું હોવું જોઈએ. સ્ક્રિપ્ટ સિલેક્શનમાં ડેફિનેટલી યસ, પણ હવે સ્ક્રિપ્ટ સિલેક્શનમાં ઘણી બધી વાર એવું હોય છે કે એક્ટર્સના હાથમાં નથી હોતું. એટલે મને એવું લાગે છે કે સ્ક્રિપ્ટ સિલેક્શનનો ભાગ 70% છે એ થવામાં, 30% પેલું બી છે કે તમે જે પ્રોડક્ટના ભાગ છો, જે અમે લોકોએ વાત કરી, જે પ્રોડક્ટના ભાગ છો ત્યાં, કારણ કે અમને બધા અલગ અલગ જ્યારે કામ કર્યું ને ત્યારે એવું રિયલાઇઝ થયું કે ભાઈ ફ્લોર ઉપર જઈએ ને ત્યારે તમને ખબર પડી જાય શું બની રહ્યું છે. ત્યારે તમારી પાસે બે રસ્તા હોય, કાં તો તમે સબમિટ થઈને કર્યા કરો, અથવા તમે તમારા ઇનપુટ્સ આપીને બેટર બનાવો એમ. તો એ બધી વસ્તુએ મને એમ છે કે પછીની વસ્તુ એ બહુ મેજર રોલ કરતી હોય છે. પણ હા, કોઈ પણ પ્રોડક્ટ બનવા માટે સ્ક્રિપ્ટ એ ફાઉન્ડેશન છે. જો પાયો ખરાબ ને તો તમે ગમે એટલું કંઈ બી લઈ આવો એલિમેન્ટ્સ, એમ કે તમે કરોડ રૂપિયાનું કંઈક લઈ આવો, એ પાયો ખરાબ તો નહીં ચાલે એમ. અધરવાઇઝ અક્ષય કુમાર તો જેટલી મૂવીઝ કરે છે એ પ્રમાણે તો જોતા જ નહીં હોય સ્ક્રિપ્ટ. શું છે કે કામ આવ્યું છે, હવ હેડો 4 વાગે પહોંચી જઈએ. હું 4 વાગે આવું, તમે બધા ત્યાં રહેજો. પણ મને લાગે ગુજરાતીમાં લોચો એ છે કે બહુ જ ઓછું તમને મળતું હોય છે, કે કામ જ એક તો ઓછું છે, અને એમાં તમે સિલેક્ટિવ કામ કરવા જાઓ તો ભાઈ ઘરે જ રહેવું પડે. એટલે મને તો એ જ હિસાબથી અમે લોકોએ શરૂ કર્યું કે મને જે ગમે છે હું જ બનાવું ને, કે હું રાહ જોઈશ કોઈ નહીં કે ભાઈ તું મને લે, કરતા તો પછી રાહ જોઈશ, એનો મતલબ તો પછી આવું પોડકાસ્ટ ક્યારે કરીશું. એટલે પોડકાસ્ટ કરવા માટે બી તો પછી સિરીઝ બનાવવી પડે ને. સર, ગુજરાતી સિનેમા પહેલા કરતા અત્યારે વધી રહ્યું, ખાસું વધે, બિલકુલ. બટ સ્ટીલ ક્યાંક તમને એઝ અ એક્ટર, એઝ અ ડાયરેક્ટર એવું લાગે છે કે જોઈએ તેવો ગ્રોથ નથી, અને કયા ફેક્ટરોને લીધે નથી? પબ્લિકનો સપોર્ટ નથી કે પછી પ્રોડ્યુસર તરફથી પ્રોબ્લેમ છે? તમે જે પબ્લિકના સપોર્ટનું કીધું એનાથી શરૂ કરીશ, પછી તમે લોકો બી કહેજો કે એકચ્યુઅલી પબ્લિકનો સપોર્ટ જ્યાં ના હોવો જોઈએ ત્યાં નથી ને, એને કારણે ગ્રો કરી રહ્યું છે એમ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી ગ્રો ક્યારે કરે, કોઈ પણ બિઝનેસ ગ્રો ક્યારે કરે? જ્યારે એની સારી વસ્તુ વખણાય ને ખરાબ વસ્તુ વખોડાય. ગુજરાતી ઓડિયન્સ ખરાબ વસ્તુને વખોડી રહી છે, નથી ચાલી રહ્યું. એટલે નથી ચાલી રહ્યું એ ટર્મિનોલોજી સાચી છે, ગુજરાતી ફિલ્મો નથી ચાલી રહી, એ સાચું સ્ટેટમેન્ટ છે. હા, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો નથી કરી રહ્યું, નથી એ નથી ચાલી રહી, એને કારણે જ ગ્રો કરશે. એટલે જ લોકો એવું શીખશે કે ભાઈ આ નથી ચાલતું, આપણે આવું બનાવીએ. અને ગુજરાતી ઓડિયન્સ, આમ તો જનરલી ઓડિયન્સ સમજો, પણ ગુજરાતી ઓડિયન્સ તો ખાસ બહુ જ પારખું છે. એમને સારી વસ્તુ તમે થોડીક બી રાઈટ ઇન્ટેન્ટથી આપો ને તો એવું નહીં જોવા બેસે કે ભાઈ આમાં તમારે આ ખોટું હતું, કે લાઇટ આવી હતી, આ હતું. નહીં, એ વાર્તા સરસ, સારો ઇન્ટેન્ટ, સારા પરફોર્મન્સીસ ને બહુ જ વખાણે છે, દિલથી વધાવે છે. તમારી 6 ભૂલો માફ કરે ને તો ઓલા 4 ને વખાણ તો કરશે તમારા. એટલે ગ્રો તો કરી રહી છે ઇન્ડસ્ટ્રી, નો ડાઉટ. એક એવો ફેઝ છે કે ગ્રોઈંગનો ફેઝ છે,
જ્યાં તમને ઇનપુટ્સ મળશે, તમારી ખરાબ વસ્તુઓ નહીં ચાલે, તમે નીચા પડશો, એમાં સારી રીતે ઇનપુટ એબ્ઝોર્બ કરશો તો કદાચ એ ગ્રોથ, આવું મારું માનવું છે એમ કે. અને આ ફેઝ સારો છે કે ગ્રોઈંગ જ રહે એમ. ગ્રોથ થઈ ગયા પછી નવા લોકોને આવું બહુ મને એવું લાગે છે કે 100%. ડિફિકલ્ટ થઈ જશે કે ગ્રોઈંગમાં નવા લોકો આવી રહ્યા છે, નવા આઈડિયાઝ આવી રહ્યા છે, નવી વાર્તાઓ આવી રહી છે, લોકો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે નવા પણ મને તો લાગે છે કે એ અત્યારે બહુ જ સારા સ્ટેજમાં છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કારણ કે દર ફ્રાઈડે લગભગ એક ફિલ્મ તો રિલીઝ થાય જ છે. અને ઓલું નથી હવે કે ભાઈ કોમેડીઝ રિલીઝ થાય છે, નાસુર જેવી ફિલ્મો આવે છે, જમકુડી જેવી Yes, ફિલ્મો આવે છે. exactly. જમકુડી ફિલ્મ ઇવન બહુ જ સરસ બોક્સ ઓફિસ કલેક્શન બી કર્યું છે. ચૂપ ફિલ્મ કરીને, એટલે સતત નવા કોન્સેપ્ટ. એટલે એ બધું તો છે જ. મને લાગે છે કે એ ખરાબ ફેઝમાં તો નથી, યસ. પણ બહુ સારામાં પણ નથી, ક્યાંક વચ્ચે છીએ. અને મને લાગે છે કે હજી બહુ જ સારા જઈ શકીએ છીએ. અમે લોકો એવું જ વિચારીને ચાલ્યું હતું કે આજથી 5 વર્ષ રહીને ફીચર ફિલ્મ બનાવીશું, એના માટેની તૈયારી છે આ બધી. ઓકે, મેં સર તમારો પોડકાસ્ટ કરતા પહેલા થોડું રિસર્ચ કર્યું, ઇન્ડસ્ટ્રીના અમુકને લોકોને પૂછ્યું કે બોક્સ ઓફિસ પ્રમાણે કેમ આપણી ફિલ્મો ટૂંકી રહી જાય છે, બરાબર? સો એના મને જવાબ એવા મળ્યા હતા કે જોઈએ એટલા શો નથી મળતા, બિલકુલ જોઈએ એવા ટાઈમે નથી, ટાઈમ સ્લોટ્સ નથી મળતા. મેજરલી એવી મૂવીઝ વધારે ચાલી જાય જ્યારે આજુબાજુ કોઈ બિગ બેનર મૂવી ના હોય. કન્ટેન્ટ સારો હોય તો બી મૂવી ફેલ જવાનું રીઝન એ બતાવવામાં આવ્યું મને કે જે પ્રાઇમ ટાઈમના શો હોય તે ગુજરાતી મૂવીના ના. બિલકુલ સાચી વાત છે. સો જે પૂરી ફેમિલી જવી જોઈએ ને એની જગ્યાએ જે ટાઈમ પાસ માટે જવા વાળા લોકો છે ને એ જાય. શું આ સાચી વાત છે? બહુ જ સાચી વાત છે. કારણ કે છે ને, મેં જ્યાં સુધી જોયું છે કે હું જે ગુજરાતી ફિલ્મો જોવા ગયો છું રેગ્યુલર ઓડિયન્સ તરીકે, જી. એ ટાઈમ બહુ જ ઓડ હતા. એ બપોરના ટાઈમ હતા, એ સાંજના ટાઈમ હતા, એ વહેલી સવારના ટાઈમ હતા. યસ. તો હવે મારે મારા મમ્મી પપ્પાને કોઈ ફિલ્મ જોવા લઈ જવાય તો રાતના તો શો હોતા જ નથી. એટલે જ્યાં સુધી મને લાગે છે કે એને કોઈ પ્રોપર ટાઈમ સ્લોટ નહીં મળે ને ત્યાં સુધી આપણે એવું એક્સપેક્ટ ના કરીએ કે ગુજરાતી ફિલ્મ બહુ સારું કલેક્શન કરશે. કારણ કે ઓલરેડી બીજી બધી ઘણી ચેલેન્જીસ છે એમ ગુજરાતી સામે, તો એને ટાઈમ સ્લોટ તો બિંગ ઇન ગુજરાત તો મળવા જોઈએ. એમ તમે ગુજરાતમાં તો મુંબઈ મળવા ફરિયાદ કરો તો એટલે મળવા જ જોઈએ 100%. ગુજરાતના રિજન્સમાં તો મળવા જ જોઈએ. અને મને તો એ છે કે આ વસ્તુ પ્રોડ્યુસરે અને ડિસ્ટ્રીબ્યુટરે બંને જણાએ એ સમજવું જોઈએ બેસીને ને. અને એ લોકોએ જ નક્કી કરવું Yes, જોઈએ. yes, yes. પણ કે અમુક ટાઈમ સ્લોટ જ્યારે બી ગુજરાતી મૂવી આવે, ઇવન મારા મત પ્રમાણે થોડું સરકારને બી ઇન્ટરફિયર કરવું જોઈએ કે જે ગુજરાતી મૂવીઝ છે ને એ જ્યારે બી આવે ને ત્યારે આ ટાઈમ સ્લોટ એના માટે એક સ્ક્રીન તો એક સ્ક્રીન પણ હોવી જોઈએ. કારણ કે મોસ્ટલી મલ્ટી સ્ક્રીન જ હવે theatre હા, રહ્યા હવે છે. તો બધા બરાબર, કોઈ સિંગલ સ્ક્રીન નથી. એટલે પણ આમાં ઘણા બધા એસ્પેક્ટ છે કે હવે બિઝનેસ એસ્પેક્ટ છે એક ડિસ્ટ્રીબ્યુટરનો, એક સિનેમા હોલ ઓનરનો, એના બિઝનેસ એસ્પેક્ટ બી આપણે એટલે કોલેબોરેટિવ એમાં કંઈ એવું મોડેલ આવવું જોઈએ. અને સામે મેકર તરીકે આ અમારો ઓડિયન્સ તરીકેનો અભિપ્રાય છે, પ્રોડ્યુસર્સ તરીકેનો આ જ અભિપ્રાય છે કે સ્લોટ્સ મળવા જોઈએ. અને સામે મેકર તરીકે અમે એવું શીખીને ઊભા થઈએ કે આપણે એક બીજી બેયાર, એક બીજી રેવા બનાવીએ કે જેના કારણે શોઝ આવ્યા પછી વધે. એટલે આ બધાએ પ્રયત્ન કરવો પડશે એમ કે મેકરે આવો પ્રયત્ન કરવો પડશે કે આપણે આવા પિક્ચરો, ઉદાહરણ છે જ સારા, કેવી રીતે જઈશ બેયાર વખતે ક્યાં શોઝ મળ્યા હતા. એટલે આમાં બીજા લોકોને બ્લેમ કર્યા કરતા મને એવું છે કે તમારો કન્ટેન્ટ જ એવો હોવો જોઈએ કે એ લોકોને મૂકવું જ પડે એ વસ્તુ. બસ ચાલી હતી આપણે જોઈએ. હા, ને એક પ્રશ્ન મારો એ પણ છે કે વેબ સિરીઝ આપણામાં ઓછી બને છે કમ્પેર ટુ હિન્દી, બરાબર હિન્દી. પછી રિજનલ મૂવીઝ જેટલી મહારાષ્ટ્રમાં, બંગાળમાં ને સાઉથમાં બને છે, પંજાબમાં બને છે, એટલી આપણે અહીંયા નથી બનતી. શું પ્રોડ્યુસરો બેકઅપ કરી જાય છે કે મળતા નથી કે શું રીઝન હોઈ શકે? મને તો લાગે છે આમાં પ્રોડ્યુસર્સ મળે છે એવું નથી, પણ એ પ્રોડ્યુસર રિપીટ નથી થતા ગુજરાતીમાં. અહીંયા ગુજરાતીમાં મને એવું લાગે છે કે 2 કે 3 જ એવા પ્રોડ્યુસર્સ છે જે રેગ્યુલરલી ફિલ્મ પ્રોડ્યુસ કરે છે. જી. હવે બીજા બધા જે નવા પ્રોડ્યુસર્સ છે એ લોકો એક ફિલ્મ કરીને 2 ફિલ્મ કરીને જતા રહે છે. એ મને એવું લાગે છે કે કાં તો એમનામાંથી બેનિફિટ નથી થઈ રહ્યો, એટલે એ લોકોએ બહુ જ સમજીને ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને જે 2-3 જણા છે બહુ જ સરસ રીતના કરે જ છે કામ. એટલે મને એવું લાગે છે કે જ્યાં સુધી પ્રોડ્યુસરને પ્રોપર કન્ટેન્ટ વાળો નહીં મળે ને ત્યાં સુધી ફિલ્મ એ રિપીટ નહીં થાય. એ પછી 1-2 ફિલ્મ કરીને જતો રહેશે. તો એને પ્રોપર કન્ટેન્ટ મળવું જોઈએ. એના માટે હું એ જ કહું છું કે મેકર્સ એવા હોવા જોઈએ આપણા જોડે. કારણ કે એ તો ઓબ્વિયસલી પોતાનો બિઝનેસ જોશે ને જે પ્રોડ્યુસર્સ છે, પણ લોંગ ટર્મની ગેમ છે અગેન. સર, આ તો બધી ટેકનિકલ વાતો થઈ. લોકોને રસ પડે એવો એક સવાલ, જે લોકો બી
નવા એક્ટર્સ હોય યા તો બનવા માંગતા હોય, પહેલા તમારો મત જાણીશ એઝ અ ડાયરેક્ટર, પછી એઝ અ એક્ટર જાણીશ કે કોઈ ચહેરો જે થિયેટર ના કરતો હોય બટ હી નોઝ કે શી નોઝ કઈ રીતે એક્ટિંગ થાય, ઇન્ડસ્ટ્રીમાં આવી શકે. આવી તો શકે જ, અને આવવું જ જોઈએ એમ. જેને એવું લાગે કે હું આ કરી શકું છું, એકવાર ટ્રાય તો કરવી જ જોઈએ એમ. થિયેટર કે પ્રોફેશનલ લર્નિંગ એવી વસ્તુ છે કે આ પેલું જ છે કે મને એટલી સિમ્પલ વાત છે ને કે મને એન્જિનિયરિંગ ગમે છે, મને મકાન ચણતું જોવામાં મજા આવે છે, એટલે મેં સિવિલ એન્જિનિયરિંગ લીધું. પણ તમે સીધા ચણવા ના ગયા, તમે 4 વર્ષ ભણ્યા ને, તમે એનું એપ્રોચ ટેકનિકલ શીખ્યા ને, પણ તમે ભણીને શીખો કે કામ કરીને શીખો, તમારે શીખવું તો પડે જ. એટલે આવી તો દરેક શકે જેને એવું લાગતું હોય કે સ્વાદ છે, એકવાર ટ્રાય તો કરી જ જોઈએ. શીખવામાં કદાચ એને એવી ખબર પડે કે હું આ નહીં આ સારું કરું છું, હું કદાચ લખું છું વધારે સારું, તો એ એક્સપ્લોર કરે. તો થિયેટર્સ છે એ બધું એ માટે બહુ જ જરૂરી છે. ઇટ્સ અ સ્કૂલિંગ. પણ હા, ટુ આન્સર યોર ક્વેશ્ચન કે આવી જ શકે ડેફિનેટલી, કેમ નહીં એમ. અમે બધા એવી રીતે તો આવ્યા હતા એમ, નહીતર તો. એટલે આમાં તો મને તો એવું જ લાગે છે કે હું કોઈને પણ 2 લાઈન આપીશ, એ બોલવાનો જ છે, પણ એ એકવાર થશે, એ 2 વાર થશે. પણ જો પછી તારે આ ધંધો જ આ કરવો છે, તારે આમાં જ આગળ વધવું છે, તો સેજ તો ઇન્વેસ્ટ કર અંદર. કોઈની સ્પ્રિંગ દબાય પછી ઉછળે ને, સ્પ્રિંગ તો દબાય તો કરી પહેલા સ્પ્રિંગ. એટલે મને એવું લાગે થિયેટર બહુ જ જરૂરી છે કરવું, એક્ટિંગ માટે નહીં, લાઈફ માટે પણ. કારણ કે તમને એ શીખવે છે તમારા એક્સપિરિયન્સીસ, કે તમારા જૂના એક્સપિરિયન્સીસ ક્યાં તમને એક્ટિંગમાં કામ આવશે, પછી નવા એક્સપિરિયન્સને અંદર મેમરીમાં કઈ રીતના રાખવા, જે મારા એક્ટિંગમાં યુઝ કરવાના છે. કોઈ લોકોને ખબર જ નથી હોતી કે અહીંયા રડવાનું છે તો બધા એક જેવું જ રડે છે. અરે એવું ના હોય, સામે પાત્ર કોણ છે, સિચ્યુએશન કેવી થઈ છે, એ બધું તું થિયેટરમાં શીખીશ ને દોસ્ત. અને ફિલ્મ એવી વસ્તુ છે જ્યાં કોઈને નથી ખબર શું થવાનું છે. આજે સેટ પર કંઈક વસ્તુ ના આવી, કંઈક વસ્તુ ના થઈ, તો તારે ઇમ્પ્રોવાઇઝ કરવાનું છે, ત્યારે તને થિયેટર કામ આવશે. એટલે મને લાગે છે ટ્રેન્ડ એક્ટરને ટ્રેન્ડ હોવું બહુ જરૂરી છે. એટલે આ બેઝિક્સ તો ખબર હોવી જ જોઈએ. બાકી બધા આવી જ જાય છે ઓળખાણથી ને બધેથી, તમને ખબર જ છે. મને ખબર જ છે. એટલે હવે તમને બંનેને હર્ટ કરે એવો એક સવાલ. બાપરે. થિયેટર તમે લોકોએ તો કર્યું છે બરાબર, પણ અત્યારે બી પહેલા ટિકટોક હતું તો ટિકટોકિયાને ઉઠાઈને સોંગ બનાવી લેતા, હવે રીલ્સ છે તો રીલ્સ માંથી ઉઠાઈને એઝ અ એક્ટર લઈ લે છે. ત્યારે કેવું લાગે કે યાર આપણે થિયેટર આટલું વર્સેટાઇલ રીતે કરી રહ્યા છે? મને બિલકુલ ખોટું કે ખરાબ ખોટું નહીં, પણ એક લાગે ને કે સી ટેલેન્ટ અમને પડદા પર જોવા વાળાને ખબર પડે, અલગ આખી વસ્તુ દેખાય છે, પ્રોફેશનલિઝમ દેખાઈ જાય ને જસ્ટ એના ફોલોવર્સ વધારે છે એના લીધે કોઈને લેવામાં આવ્યો છે એ દેખાઈ જાય, બરાબર ને? તો એ વસ્તુ એઝ અ પબ્લિક અમે સમજી શકીએ, પણ જે સ્ક્રીન માટે નવા છે સતંદર, એને લીધા પછી આપણે પેલું તો થાય જ ને કે ભાઈ યાર. ના, પણ આમાં ઇન્ડસ્ટ્રીએ છે ને એક સારું પેલું ડિવિઝન કરી દીધું છે કે જે લોકો રીલ્સ ને એ લોકો બનાવે છે એ લોકોને નામ આપી દીધું છે કે ઇન્ફ્લુએન્સર્સ. કે આ લોકોનું કામ છે કે પ્રમોટ કરો ફિલ્મને, આ કરો. એ લોકો એક્ટિંગમાં ને એમાં તમને બહુ જ ઓછા જોવા મળશે એમ. એમાં તો જે આ થિયેટર કરતા હશે કે જે લોકોએ એક્ટિંગ વિશે ભણેલું છે, કે જે લોકો પહેલેથી એક્સપિરિયન્સ છે કે આમાં જ કામ કરે છે એક્ટિંગમાં, એ લોકો જ તમને જોવા મળશે. અને મને જ્યાં સુધી ખબર છે કે ઇન્ફ્લુએન્સર્સ ને આવી પણ ગયા તો પણ એ 1 પ્રોજેક્ટ 2 પ્રોજેક્ટ, એ ત્રીજો પ્રોજેક્ટ નહીં થાય. હા, એ બબલ. એટલે મને એનાથી ક્યારે ઓલું ફેર જ નથી પડ્યો. અને ઉલટાનું મને તો ખબર છે કે એ તો એને કમાયું છે, એટલા ફોલોઅર્સ ભેગા કરીને એ ત્યાં પહોંચ્યો. એ મારા જોડે અત્યારે સ્કોપ નથી, કારણ કે મારા ફોલોઅર્સ બહુ ઓછા છે. પણ પછી તમે નાટક જોવા આવો મારું, એટલે તમને ખબર પડશે. એટલે મને તો મેં જેટલા ફોલોઅર્સ કમાય છે બધા નાટકથી જ કમાય છે. એટલે મને એવો કોન્ફિડન્સ તો છે કે જો મેં થિયેટર ને બધું ચાલુ રાખીશું ક્યાંક તો આપણે આગળ પહોંચી જ જઈશું. અને તમે જ આન્સર કર્યો એકચ્યુઅલી તમારા ક્વેશ્ચનનો, કે ઓડિયન્સ તરીકે ખબર પડી જ જાય છે કે જેમ મારા જે કીધું, સ્મિતા કીધું, એ લોકો ઇન્ફ્લુએન્સર લોકો એમનું એક બેકગ્રાઉન્ડ લઈને આવ્યા છે, એ પ્રમાણે કોન્ટ્રીબ્યુટ કરશે. એનાથી ઇન્સિક્યોર કે પેલું જેલસીની કોઈ જગ્યા નથી, કારણ કે આપણી જગ્યા અલગ છે, એમની જગ્યા અલગ છે, અને એ કરે વ્યાજબી જ છે. જેમ સ્મિતા કીધું કે વાય નોટ, એમ કમાયા છે એમણે ઇન્ફ્લુએન્સ. પણ સ્ટીલ જેમ આપણે આગળ કીધું ને, નેપોટિઝમ એન્ડ ઓલ, ઘણીવાર ટેલેન્ટને ઓળખાણ ખાઈ જતી હોય છે. ઘણીવાર તમે હસ્યા, મતલબ તમારી પાસે છે એકાદ, પણ મોસ્ટલી એવું થાય છે. ક્યારેય સર એવું થયું કે તમારા ત્રણેય સાથે પર્સનલી એવી રીતનું પૂછું કે તમારાથી લેસ ટેલેન્ટેડ, યા તો તમને ખ્યાલ હોય કે ભાઈ આ નહીં કરી શકે મારી જેવું, સામેવાળાને પણ ખ્યાલ હોય પણ એને લેવું પડ્યું હોય, એવા પર્સનલ એક્સપિરિયન્સ ખરા કે અમુક જગ્યાએ આપણે
નેપોટિઝમ યા તો કોઈ બી લાગવકને લીધે કઈ કામ ખોવું પડ્યું હોય? પર્સનલી મારા જોડે તો એવું નથી થયું, પણ મારા મિત્રો સાથે એવું થયેલું છે, જી. જેના કિસ્સાઓ સાંભળેલા છે, પણ એ આપણે બરાબર છે. ખુલીને વાત ના કરીએ તો સારું. ખુલીને વાત કરતા પેલું છે કે એઝ એન ઇન્ડિવિડ્યુઅલ તમે એવું રાખો ને કે યુ કેન નોટ બી અવોઇડેડ. તમને નેપોટિઝમ બી સાઇડ ટ્રેક ના કરી શકે એટલા શાર્પ આપણે બની જઈએ એમ. જેમ ચેતન સર, હું ચેતન સર જોડે જ શીખ્યો છું, એટલે મને હું જ્યારે કોલેજમાં ભણતો ને તો મને ગુસ્સો જલ્દી આવી જતો. સર આવું થતું એ સર કે આ રિએક્ટ નહીં કરવાનું, કામ કરીને બતાવવાનું. સ્ટેજ પર ચડ, એક્ટિંગ કર અને તારું કામ બોલશે, તું ના બોલીશ. પછી ત્યારથી ખબર પડવા મને, અચ્છા રિએક્ટ નહીં કરવાનું. એટલે એ જ હવે ઉતારીએ છીએ કે સિરીઝ રિલીઝ થઈ ગઈ છે, અમે સતત મથી રહ્યા છે એના માટે. રિસ્પોન્સ કેવો છે કેવો નહીં, અમે અમારું કામ બતાવી દીધું, હવે લોકોનું કામ છે કે એને કઈ રીતના લે છે. તો એ ત્યારથી અહીંયા સુધી શીખ્યા, અત્યારે અપ્લાય કરતા જઈએ છીએ બધે. મેં તો કીધું અમારા મેન્ટર્સ, અમારા આઈડલ્સ બી એ જ બધા છે કે ચેતન સર છે એ સામે એટલે આપણને એવું થાય કે તમને નેપોટિઝમ નહીં અડી શકવાનું, એ ક્યાંથી આ ક્યાં છે એમ. એ ટેલેન્ટ છે, પ્યોર ટેલેન્ટ, મહેનત. ભાઈ સાહેબ, એ માણસના મોઢામાંથી વર્ડ નીકળે ને, કોમેડી હોય કે સિરિયસ હોય, મજા જ આવે. ખબર નહીં, મજા જ આવે. એમના એનજી ટ્રેકે અમે જોઈને મજા કરી. એકમાં તો એવું થયું હતું, પહેલા જ એપિસોડમાં જે અમારો સીન ચલો લગન વાળો, બૂટ અને ચપ્પલ વાળો, એમાં એમને કહેવું પડ્યું કે સર સહેજ તમારે ઓલું વિલનિશ ઓછું કરવું પડશે, કારણ કે આખું મિર્ઝાપુર ફ્લેવર જતું રહે, મિર્ઝાપુર જેવું થઈ જાય. એટલે તરત પછી સ્વિચ વાગી જાય કે તરત બીજા ટેકમાં કે સર કોમેડી ડ્રામા છે, આપણું કોમેડી ડ્રામા છે. એટલે પછી સર કે આ ચવારવાર ભાઈ સાહેબ, ટિપિકલ બાપની જેમ તમે કામ લીધું. ટિપિકલ કે જેને મારું ઘર મીન્સ મારું, જેમાં બીજા કોઈનું ના ચાલે. એના માટે મારા પપ્પાએ સૌથી મોટો કોમ્પ્લિમેન્ટ મને આપ્યો. શું વાત છે કે આખી વેબ સિરીઝ એમણે એકવારમાં જોઈ નાખી. એટલે એમને નક્કી રાખ્યું 4 એપિસોડ પતશે ને પછી જ હું જોઈશ એમ. એકવારમાં એમણે જોઈ નાખી અને મને પછી ફોન કરીને એવું કીધું કે તે સતત મને ઇમેજિન કર્યો હતો ને. પણ ના, એ એકદમ એવા નથી, કારણ કે હું ફ્રેન્કલી આન્સર આપી ગઈ તો પપ્પા એવું જ આવે ને એમ. એટલે આવા બાપ નથી. પણ હા, એમ ટૂંકમાં જે બધાના પપ્પાઓ ક્યાંક ને ક્યાંક રહ્યા છે એમ, કે પેલું નથી કે સ્ટ્રિક્ટ પપ્પા નથી બતાવવા, પણ દીકરા તરીકે દરેકને ક્યાંક ને ક્યાંક એક ઉંમરે પપ્પાની બીક લાગી હોય, આજે ભલે મિત્રતાના સંબંધો હોય એમ. તો એ રાખીને બનાવવું હતું. એ સર બી ક્યાંક ને ક્યાંક રેફરન્સ એને લઈ આવ્યા એમ. ખરેખર ને તમને જે ડર લાગે છે, બીક લાગે છે, એ બી દેખાય કે એ જે તમારા મેન્ટર ખરા ને, એ એઝ અ ફાધર ફિગર એ બોન્ડિંગ દેખાય કે લિટરલી બીક લાગે છે. અહીંયા શું કહેવાનું? હા સિવાય કશું નહીં. એટલે એમાં એવું છે કે એ સીનમાં એક્ટિંગ કરી જ નથી, એ જે બોલતા તે સાંભળ્યું જ છે. એટલે લગભગ વન ટેક અમારા બંનેનો વન ટેક હતો. આમ કેટલા દિવસમાં શૂટિંગ પતી ગયું પ્રોપરલી? જ્યારે શૂટ થયું છે તમે હસ્યા, મને ખબર છે કે બહુ લાંબુ કહેવાના છે. 3 હસ્યા. 8 દિવસ કદાચ પ્રોપર કરી. એવું કહો, 8 દિવસનું શેડ્યુલ હતું. શૂટિંગ ચાલ્યું 14 દિવસ અમારું. એ તો આઉટડોર ઇન્ડોર બધું. પહેલું શેડ્યુલ એકદમ વ્યવસ્થિત ગયું. પછી જેમ જેમ અમે આગળ વધતા ગયા પ્રોડક્ટ બનાવવામાં, એમ અમારા શેડ્યુલો, કે છેલ્લે શેડ્યુલ કર્યું મને યાદ છે ત્યારે છૂટા પડતી વખતે અમને 3 ને ભરોસો નતો કે આ છેલ્લું શેડ્યુલ હશે. હવે અમારી ટીમને બધાને એવું જ કહે છેલ્લું છે, બસ પૂરું, હવે પતું, હવે નહીં. એ લોકોને બી અંદર કે હમણાં બોલાવશે સ્મિતભાઈ, અઠવાડિયું રહીને પાછા બોલાવશે અમને. અરે છેલ્લું શેડ્યુલ તો મેં હમણાં ધાબા ઉપર કર્યું મારા. શું વાત છે? મેં એક શોટ ફોન માંથી લીધો, કીધું નંદીશભાઈ અહીંયા એક શોટ જોઈશે. મને કે પણ હવે તો ક્યાં કેમેરો પાછો રેન્ટ પર લાવીએ ને, 1 મિનિટ હું આઈફોન થી શૂટ કરી લઉં છું. એક સીન પાછો શૂટ કરાવડાયો. પણ ટીમનું બી કહેવું પડે યાર કે દરેક લોકો એમ, અમારા એડી છે, આર્ટ ડિપાર્ટમેન્ટ છે, કોસ્ચ્યુમ છે, જેટલી વાર રીશૂટના ફોન ગયા લગભગ એક પ્રશ્ન નહીં એમ, ખાલી કે તારીખ કહી દેજો અમે એડજસ્ટ કરીને આવી જઈશું. અને સર અમે લોકો પહેલી વાર મતલબ આવી રીતના પ્રોડ્યુસર બન્યા, એટલે અમે આખી જે જર્ની જોઈ, કયા કયા ડિપાર્ટમેન્ટ છે. હવે અમારાથી નાની નાની ભૂલો થઈ જાય રોજ, કે 8 સમોસા કીધા હોય અને હોય 12 જણા, કોકે બે સમોસા ખાધા હોય. હવે એ ના તો ના પડે ને ભાઈ, ના ખાશો સમોસા, અમે ત્રણે ઈશારો કરી દો કે ના ખાતો, તું ના ખાતો, તું ના ખાતો. તો એવું બધું ખબર પડવા માંડી કે
તમારા જેટલા બી લોકો હોય એના કરતા થોડુંક ડબલ જ મંગાવવાનું તમારે. એક્ઝેક્ટલી. પછી લાઈક એમણે કીધું કે અમારી ટીમ જ એવી હતી કે લોકો એડજસ્ટ કરી લેતા કે ખબર છે કે સ્મિતભાઈના સેજ વધી ગયું છે, સેજ ઓછું કરે છે. સમજી જતા હતા બધા, ઘરેથી નાસ્તા ઘરેથી લઈને આવતા હતા. એમના મમ્મીઓ બનાવીને ડબ્બા મોકલ્યા છે અમારા માટે એમ કે યા વિચ ઇઝ ડેસ્ટિની. અને બહુ ટાઈમ ડેસ્ટિની તમારી પાસે આ વસ્તુ બનાવવા જ માંગતી, જોડાય ને તો થાય એમ. તમારી પાસે બનાવવા માંગતી હતી ને તમારી જાતે જ બનાવવા માંગતી. બિલકુલ. આઈ થોટ એમના થ્રુ જ થયું છે એમ, બાકી તો અને બધાની પોઝિટિવ વાઇબ્સ, પોઝિટિવ વાઇબ્સ. બધા પોઝિટિવ. દેખાય, એ કામમાં દેખાય છે, એ કામમાં દેખાય. કોઈ એક વ્યક્તિ એવું નતું કે જેનું કંઈ બી 80 મિનિટ નવરો ના હોઉં. વાહ ક્યાં બાત હે ભાઈ, क्या बात है, क्या बात है. 80 મિનિટ સુધી નવરો ના બેસી રહો ત્યાં સોફે ને ત્યાં એક જ ને એક જગ્યાએ તો સખત ના બેસી રહો. આ વાળી ક્લિપ બહુ વાયરલ કરો યાર, આ વાળી ક્લિપ બહુ જ વાયરલ કરો પ્લીઝ. અમારા ઘરેથી પણ અમને એટલો સપોર્ટ હતો. હવે અમે અહીંયા ગાંધીનગરમાં શૂટ કરતા હતા ને, હા. તો અમે એક સીન કરવા ગયા, અમે 3 જણા ગયા, ત્યાં સુધી ઘરે બટેકા પૌવા રેડી હતા બધા. વાહ. અને અમને ખબર જ નથી કે અમને મગજમાં ના આવ્યું, કારણ કે ત્યારે પાછા એક્ટર ડિરેક્ટર હતા, પ્રોડ્યુસર હટી ગયા હતા મગજમાંથી. પણ એ રાતનું જમવાનું સોર્ટેડ, એટલે અમારે એવું કે 4000 રૂપિયા બચી ગયા. એ કેવી ખુશી થાય નહીં બહુ આપણે જ જ્યારે ખિસ્સામાંથી નીકળતા હોય ને ત્યારે 4000 નહીં સાહેબ 40 બચે ને તો એવું થાય. અરે અને પાછું બેક ઓફ માઇન્ડ એ બી આવી જાય કે આ 40 ને હું ક્યાં રોકી દઉં. હા હા હા, એક્ટિંગ કરીને અમારે ફાઇનાન્સ મેનેજ કરવાનું એવું. બપોરે એક્ટિંગ કરવાની, રાતે રાત્રે ફાઇનાન્સ ફાઇનાન્સ કરવા બેસવાનું. નહીં બટ એ તમે શીખી ગયા ને હવે તમે કદાચ બિલકુલ. એક્સ્ટ્રા લાર્જ પ્રોજેક્ટ માટે જાઓ તો તમને બધી Yes. ભૂલોમાંથી તમે શીખી ગયા હોય કે આ વસ્તુ ના કરવી જોઈએ. કારણ કે શું કરવું જોઈએ ને તો ઠોકરો ખાઈ ખાઈને શીખી જ જઈએ. શું ના કરવું જોઈએ ને એ શીખવું સૌથી ઇમ્પોર્ટન્ટ. એટલે એના માટે જ મને તો લાગ્યું આ સિરીઝ બહુ જ અમને હેલ્પ કરશે આગળ પણ. ત્યારે બી તમારી ચેનલ બી જ્યારે બહુ જ વ્યવસ્થિત Obviously. સબસ્ક્રાઇબર્સ હશે ત્યારે અમે અમારી ફિલ્મનું પ્રમોશન કરવા શું વાત આવીશું. આવી જ રીતે બેઠા આવીશું. ફોન ઉઠાઈ લેશો ને એમ? અરે અત્યારે તો તમે ફોન ઉઠાવે બહુ છે. ફોન તમે કરશો ને અમને. તમે કરશો ને. અને ત્યારે કોક હિરોઈન પણ હશે આપણી સાથે. અરે શ્યોર. હા. ત્યારે અમે એવું લાગે તો મોટું સેટઅપ કરી નાખીશું. બિલકુલ. થઈ જ ગયું છે ને, તમારું ગ્રોથ થયું હશે ને. સર ટૂથપીસ બનાવતી વખતે તમે લોકો તો નક્કી જતા હમ. બરાબર હા. એ છે. બીજા કોઈનું ઓડિશન લેવાયું હતું? પાત્રો ઘણા બધા છે ને. પાત્રો ઘણા બધા છે, પણ અગેન એમાં છે ને થિયેટર બહુ કામ લાગ્યું. કે થિયેટરમાં કરતા હો ને એટલે તમે એવા સારા એક્ટર્સના એક ગ્રુપ જોડે સતત જોડાયેલા હો. અને અમુક વસ્તુ બહુ ક્લિયર હતી. સ્મિત આરાધ્ય, ચેતન સર એ બધા જ નક્કી હતા કે લખતા જ વર્તાય છે કે આ લોકો જ છે એમ. એટલે નહીં કે બનાવીએ આપણે છીએ, પેલું હોય ને કે પાત્ર વાંચીને એવું થાય કે આ લોકો જ છે. લગભગ અમારું કાસ્ટિંગ એવું હતું કે રીડિંગ પછી અમે ક્લિયર હતા કે આ પાત્રમાં આ વ્યક્તિ હોઈ શકે, આ પાત્રમાં આ વ્યક્તિ હોઈ શકે, પણ લગભગ બધાનું એક વાર સ્ક્રીનિંગ કર્યું છે, લાઈક સ્ક્રીન ટેસ્ટ કર્યો છે, નોટ સ્ક્રીનિંગ, સ્ક્રીન ટેસ્ટ કર્યો છે કે કેમેરા પર એકચ્યુઅલી એવું બરાબર લાગે છે ને એમ. મને યાદ છે અમે શૂટના મહિના પહેલા સ્ક્રીન ટેસ્ટ કર્યો હતો અને જોઈને એવી ખબર પડી કે કંઈક આવું કરવું તો સ્મિતે લિટરલી શરીરમાં આમ પ્રયત્ન કરેલા કે ભાઈ આપણે સહેજ, એટલે એવું આમ ફેન્સી લાગે કે ડાયટ કર્યું ને એ બધું બહુ ક્લીશે લાગે, પણ એવું નથી. એ બહુ સિન્સિયરલી કરવામાં આવેલો પ્રયત્ન છે કે ભાઈ સ્ક્રીન પર જે ઉંમર છે, જે પર્સનાલિટી છે એ દેખાવી જોઈએ. એમાં કંઈ 2 કિલો વજનથી કંઈ એવો ફેર નતો પડવાનો. પણ પેલું છે ને કે ક્લોઝ શોટમાં તમે ગભરાતા હો ને એ દેખાઈ જવા વાળો ચહેરો અલગ હોય. તો એ બધા માટે સ્ક્રીન ટેસ્ટ બહુ જરૂરી છે. એવા કરેલા. ઓડિશન લગભગ જરૂર નથી પડી લખીલી. બટ પાત્રો બહુ મસ્ત ફિટ થાય. તમે ચેતન સરને કઈ રીતે કીધું હતું કે હું આ રીતે પહેલો અપ્રોચ તો હોય ને કઈ ને કઈ? મેં સરને ફોન પર એવું કીધું મેં સર એક કેઝ્યુઅલી ના બહુ જ કેઝ્યુઅલી અમારી સર સાથે સખત અમે લોકો બધા બહુ જ કેઝ્યુઅલ, અમે પર્સનલ પ્રોબ્લેમ્સ બધા હું તો મારી બધું શેર કરતો હોઉં છું. એટલે મેં કીધું સર આવી રીતના એક વાર્તા છે, તો એમની કોઈક મીટિંગમાં મને બોલાવી લીધો હતો એમણે. ઓકે. મને કે આ મીટિંગમાં પછી 15 મિનિટ છે, આપણે 15 મિનિટમાં સાંભળી લઈએ. હું કીધું સારું. અને પછી 15 મિનિટમાં સાંભળી બી લીધું. એટલે મને કીધું કે આ 2-3 ચેન્જ છે તું કરી નાખ, રાઇટરને કહી દેજે. મેં કીધું ડન. કે ક્યારે છે શૂટિંગ? એટલે મેં કીધું સપ્ટેમ્બરમાં વિચારીએ. કે સપ્ટેમ્બરની 4 તારીખ કાઢીને કે 4 દિવસ છું, ચાલ એક દિવસ એક્સ્ટ્રા તાર માટે. એટલે એમની તારીખ પછી અમે અમારી તારીખો સેટ કરી બધાની. બિલકુલ. એટલે એમનું કમ્યુનિકેશન સખત કેઝ્યુઅલ જ હોય. સવાલ ખબર નહીં યોગ્ય છે કે નહીં, બટ એક ડાયરેક્ટર તરીકે તમે કોઈને જોઈને કહી શકો કે આ માણસ ચાલશે કે નહીં એઝ એ એક્ટર? ભલે થિયેટર કરતો હોય કે કોઈ બી અનનોન હોય, બહારનો હોય,
હવે ચાલશે કે નહીં એના બધા ઘણા એસ્પેક્ટ હોય. પહેલી વાર ના કરવું જોઈએ છે જ એવી રીતે, કારણ કે ઘણીવાર એવા લોકો સરપ્રાઈઝ કરી જાય છે ને તમને કે જે તમને આશા જ ન હોય કે આ અદ્ભુત કરશે. ને અમારી જોડે તો અમે તો ઘણા બધા સ્કેચીસ કર્યા, એમ એવું થયેલું છે. અમે સ્કેચ પછી રાતે બેસીને ચા પીતા એ ડિસ્કસ કરતા કે પહેલાં જબ્બર કર્યું, નહીં લાગતું નહોતું એ કરશે એમ. તો એવું નો ડાઉટ એક પ્રિજ્યુડિસ આવી જતું હોય છે દરેક ડિરેક્ટરને, કે એસ્પેશિયલી જ્યારે લીડ ટાઈપના રોલ હોય ને ત્યારે, કે આમાં આ ઢાંચામાં જશે જ, આ વ્યક્તિની બોડી લેંગ્વેજ ચાલે એવું લાગે છે, આ એક્ટ્રેસની ચાલ એવી લાગે કે જે આ ઢાંચામાં જશે જ. પણ એવું કરવું ના જોઈએ. એકવાર તમારે એટલે જ તમે સ્ક્રીન ટેસ્ટ પર બહુ રિલાય કરીએ એમ, કે તમે બહુ સારા એક્ટર હો તો પણ તમે સ્ક્રીન ટેસ્ટમાં ક્યારેક ના બેસો તો એ કેમેરો છે, એ સાચું બોલશે એમ. એટલે ખબર મગજ એવું કહી દે પણ એવું ના કરીએ એવો પ્રયત્ન રહે છે કે એકવાર સાંભળી લેવું, એકવાર વ્યક્તિને જોઈ લેવું, એકવાર એને કરીને પરફોર્મ કરી દેવા દેવું. પછી ના ફાવે તો તમારી પાસે પણ કારણ હશે ને, એને એક સંતોષ છે ભાઈ મેં કર્યું ના બેઠું, શીખવા બી મળશે. નંદીશભાઈની જે વાત છે ને, અમારે એ કહે છે ને કે અમે લોકો શૂટ કરીને બેસતા હોઈએ છીએ સાંજે. હું બસ એટલું જ ખાલી એડ કરવા માંગુ છું કે અમારી જે પોતાની યુટ્યુબ ચેનલ છે હિલેરિયસ વર્લ્ડ, અમે લોકોએ બધા મિત્રોએ મારા સ્કૂલના મિત્રો સાથે શરૂ કરી. તો એમાં સૌથી વધારે નોલેજ મને ને આરાધ્યને જ હતું. બીજા બધા લોકો ખાલી મને સપોર્ટ કરવા આવતા હતા, પણ હું એમને કે ચલ તું થોડોક પપ્પા જેવો દેખાય ને તો તું પપ્પાનો રોલ કરી લે, તું છોકરી બની જા, અને બધા બની બી જતા હતા. એટલે મને એવું છે કે કોઈને પણ જોઈએ ને તો એમાં કન્વિક્શન હોવું ને એ બહુ જ જરૂરી છે. મારા મિત્રો મારા કહેવા પર કંઈક બની જતા હતા જે લોકોને લાગતા હતા કે આ રિયલ એક્ટર છે, અને ત્યાંથી મને કોન્ફિડન્સ આવ્યો કે અચ્છા હું આને જે સમજાવું છું સમજી રહ્યો છે, કરી રહ્યો છે, તો મતલબ આગળ બહુ હેલ્પ કરશે. અને હું બહુ જ સાચું કહું છું કે હું અત્યારે અમે લોકો કંઈ પણ પ્રોજેક્ટ કરીએ ને એમાં અમને અમારી ચેનલે બહુ જ સપોર્ટ કર્યો છે. કારણ કે અમે લોકો પેપરમાં ખાલી એવું લખીને જતા હતા કે દિવાળીનો વિડીયો બનાવો, દિવાળીનો લગતો કંઈક વિડીયો બનાવો, એટલે પછી ત્યાં જઈને ઇમ્પ્રોવાઇઝ કરીએ, આખો વિડીયો બનાવીએ અને સાંજે પછી બેસીએ કે ચા આવું કંઈક શૂટ કર્યું છે. તો એ આખી જે પ્રોસેસ છે ને એ 4-5 વર્ષ પહેલા શરૂ થઈ ને એ અત્યારે બહુ હેલ્પ કરે છે અમને લોકોને. ત્યારે લોકોને એવું લાગ્યું કે અચ્છા આ યુટ્યુબ છે, ઠીક છે, આઈને કંઈક જતું રહેશે, પણ એ અત્યારે અહીંયા બહુ હેલ્પ કરી રહી છે અમને લોકોને. ગ્રેટ. સર, શિડ્યુલ તમે કીધું કે 8 દિવસ 9 દિવસનું રહ્યું, મફત આ દુનિયામાં કશું જ મળતું બરાબર. એઝ અ પ્રોડ્યુસર, માનો કોઈ ન્યૂ કમર્સ લોકો છે, તો હું તમને નથી કહેતો મને એક્ઝેક્ટ આંકડો કહો, બટ લમસમ કેટલો ખર્ચો લાગતો હોય છે 80 મિનિટની થુપ્પીસ જેવી વેબ સિરીઝ બનાવવા માટે, જેમાં ડાયરેક્ટર પણ સર હોય. એનાથી કોઈ ફેર પડતો નથી, પ્રોડ્યુસર હોય. પણ ઓનેસ્ટલી છે ને, એટલે એક્ઝેક્ટ આંકડો તો બહુ અઘરી વસ્તુ છે એમ, કારણ કે હજી અમે અમારા આંકડા મેળવી રહ્યા છીએ, મળતા નથી, થોડાક બાકી છે, એક્સેલ શીટો નહીં બની. ગુજરાતીનું પેલું બહુ મસ્ત છે કે ઘણો બધો લાગે, મીડિયમ લાગે, થોડો લાગે. પણ ના, એ છે ને ઘણો બધો લાગે અને મીડિયમ લાગે એનો જવાબ અમે આપી શકીશું એમ, કે તમે જ્યારે બી ને તમે, કારણ કે આ સવાલ ન્યૂ કમર્સ માટે પૂછી રહ્યા છો એમ, તો તમે જ્યારે બી બનાવો ને, સ્મિતે હમણાં જ ચેનલની વાત કરી, તમારે બહુ ક્લેરિટી જોડે ઉતરવું પડે મેદાનમાં. અમે લોકો એક અપર લિમિટ રાખી હતી. એ અપર લિમિટ એવી રીતે હોય કે તમને આમાંથી આટલા કદાચ રિટર્ન મળી જશે, અથવા તો આટલા ગુમાવવાનો વાંધો નહીં આવે. હવે થુપ્પીસ જેવી જ વેબ સિરીઝ હું તમને ગેરંટી આપું કે રાઇટર સારા હોય, મેકર્સ સારા હોય, ઇન્ટેન્ટ સારો હોય, આ 3 વસ્તુ સારી હોય ને, તો થુપ્પીસ જેવી વેબ સિરીઝ આનાથી બહુ જ ઓછા બજેટમાં બી બની શકે એટલી જ સારી, અને એનાથી બહુ વધારે બજેટમાં બી એટલી જ સારી બની શકે. પછી કેવું હોય કે ઘરની 5 વસ્તુ ઓછી હોય, કેફેની બદલે કદાચ કેટલી હોય, બરાબર, કારની બદલે કદાચ ચાલતા શોટ હોય, કેમેરાની ક્લેરિટી ઓછી, આ બધી જ લોજિસ્ટિકની આઇટમો છે. લોજિસ્ટિક જ માત્ર બજેટ પર નિર્ભર કરે છે, ટેલેન્ટ ને ઇન્ટેન્ટ નથી કરતું. એટલે થુપ્પીસ જેવી વેબ સિરીઝ બનાવવી એ ઇન્ડસ્ટ્રી પ્રમાણે, ને અગેન તમે કીધું ને કે બહુ જ ઓછો, ઇન્ડસ્ટ્રી માટે કદાચ થુપ્પીસનો આંકડો બહુ ઓછો લાગે, જે લોકો મોટી બિગ બેનર ફિલ્મો બનાવી રહ્યા, વેબ સિરીઝ બનાવી રહ્યા છે. પ્રોડક્ટ જોઈને હંમેશા કમ્પેર કરવું જોઈએ કે કેવું બનાવવું છે, અને તમારે એક ક્લેરિટી રાખવી પડે કે તમારે કેટલું લોજિસ્ટિક વાપરવું છે. લગભગ આટલી ક્લેરિટી જોડે ઉતરીએ તો 80% કેસમાં તમારી નાખેલી એમાઉન્ટ રિકવર થતી હોય છે. 20% ઓલવેઝ વેરિયેબલ હોય છે દરેક ઇન્ડસ્ટ્રીમાં, નોટ ઓનલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમ. અને એટલો ગેપ તો રાખવો જ પડે, એટલો ગેપ તો કોઈ પણ બિઝનેસમેને રાખવો પડે એમ. અને હા એમ પ્રોફિટ અલગ વાત છે, હું રિકવરીની વાત કરું, પ્રોફિટ તો પછી તમારી માર્જિન પ્રોડક્ટ ઉપર છે એમ, ભાઈ માર્કેટિંગ પણ આવી ગયું. સર, તમે શેમારું ઓટીટી પર નાખ્યું, બરાબર, કોઈ સ્ક્રિપ્ટ હોય ને કોઈ ઓટીટી પ્લેટફોર્મ હોય, તો એ લોકો પહેલા
સ્ક્રિપ્ટ જોઈને યસ કે તૈયાર પ્રોડક્ટ જોઈને યસ કે? બંને વસ્તુ છે. ઓકે. હવે ગુજરાતીમાં પ્રોબ્લેમ એ છે કે અહીંયા બહુ જ ઓછા ઓટીટી છે, બહુ જ ઓછા છે, એટલે તમારા પાસે ઓપ્શન્સ એટલા બધા નથી હોતા. નથી. બટ જ્યારે અમે શૂટ કરતા હતા ત્યારે અમારા પાસે હતા ઓપ્શન, જે પછી આગળ જઈને બંધ થઈ ગયા ઓપ્શન. ઓકે. પણ મને એવું લાગે છે કે આ બંને તમે જે રસ્તા કીધા જી. કે પહેલા પણ ડિસ્કસ કરવામાં આવે છે ઓટીટી જોડે જી. કે ભાઈ આ પ્રકારની વાર્તા છે, આ કલાકારો છે અને અમે આટલા બજેટમાં શૂટ કરવાના છે. ઓકે. આ પણ એક પ્રોસેસ છે. જી. અને બીજું જે અમે કર્યું કે તમે તમારી આખી પ્રોડક્ટ બનાવી દીધી, પેકેજિંગ ફૂલ કરી નાખ્યું Yes. અને હવે તમે લઈ ગયા કે બસ હવે આને તમે ચડાવી દો. બંને પ્રોસેસ છે. બરાબર. એટલે એ હવે આપણા ઉપર છે કે આપણે કઈ રીતના જઈએ છીએ. બનાવીને પીચ કરો કે પહેલા પીચ કરો? હા, એ તો એ મેકર્સ ઉપર છે કે તમારે શું કરવું છે. બરાબર. અને સર કયા ધારાધોરણો જોતા હોય છે એ લોકો મોસ્ટલી? OTT ને હા. અગેન મેઇન ધારાધોરણ તો સારી હોવી જોઈએ પ્રોડક્ટ, કારણ કે એ લોકો ઓફકોર્સ એવું જોશે કે એમના ઓટીટીના લાયક છે કે નહીં, એમની ઓડિયન્સને જામે એવી છે કે નહીં. પણ એ સિવાય હવે બધી જ ઓટીટીમાં, અને આ તો અમે લોકોએ બી સિન્સિયરલી ટ્રાય કરી હતી, દરેકે કરવી જોઈએ કે દરેક ઓટીટીના સેટ ઓફ લોજિસ્ટિક પેરામીટર્સ છે કે આટલા જ કેમેરા, ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. એ મને લાગે દરેક મેકરે છે ને દરેક ઓટીટીના PDF સાચવીને રાખવી જ જોઈએ, તેનાથી અપડેટેડ રહેવું જોઈએ. કારણ કે આમાં કેવું થાય કે તમે જ્યારે બનાવવા જાઓ ને, અમે એટલું જ જોયું હતું કે બેર મિનિમમ બધામાં કોમન બેસે એવું શું છે. આપણી પાસે દરેક ઓટીટી માટેના રસ્તા ખુલ્લા રહે, કારણ કે તમે બનાવીને પછી સેલ કરવા જવાના છો, તો તમે પેરામીટરમાં તો દરેક ઓટીટીના બેસવા જુઓ. એ ટીક તો હોવું જ જોઈએ તમારે. ટીક હોવું જોઈએ, પછી તો એ પ્રોડક્ટ ઉપર વાત કરશે, બાકી તો જોશે જ નહીં. તો એ દરેક લોજિસ્ટિક પેરામીટર્સ છે, કેમેરાથી લઈને એમના લાઇટિંગથી લઈને ઓડિયો વિડિયો ક્વોલિટી, મતલબ ઓડિયો વિડિયો ક્વોલિટી, વિડિયો ઓડિયોના મેટા ડેટા, એટલે જે એનું બધું 4K છે કે નહીં, સાઉન્ડના હર્ટ્સ, બધી જ એમની અને રૂલ બુક, અને એ બહુ જ પબ્લિકલી અવેલેબલ છે. હા, બધું અવેલેબલ જ છે એમના પર. એમ કે દરેક ઓટીટી તમે એમને મેલ કરો તો બી કદાચ મોકલી દે, એટલું એ લોકો હોય છે અવેર. એમ નેટફ્લિક્સ ની બધી ઓટીટીના છે એમ. તો એના માટે અવેર રહેવું જોઈએ કે તમે એ ક્રાઇટેરિયામાં બધા મિનિમમમાં ચેક થાવ. એમ કે હું નથી કહેતો હાઈએસ્ટ એન્ડ ઓફ કેમેરા લો, પણ એનો જે મિનિમમ કેમેરા છે એ તો તમારે ટેક રાખવો જ પડે. પછી તમે એવી ફરિયાદ ના કરી શકો કે ઓટીટીમાં ના આવે છે એમ. અને એ મેઇન કેમેરા, જે મિનિમમ કેમેરા તમે કીધો, બેઝિકલી આપણે ન્યૂ કમર્સને શીખવા મળે એટલા માટે આ વસ્તુ કરીએ છીએ. તો એ કેમેરાના શું રેન્ટ્સ હોય છે અને કઈ રીતની એની ક્વોલિટી હોય? બેઝિક કેમેરા તો આપણે જે સાદા જે સોની DSLR આલ્ફા બધા વાપરતા હોઈએ છીએ ને, ગુજરાતી ઓટીટી તો ત્યાંથી શરૂ થાય છે. એમ આપણે નેટફ્લિક્સ પ્રાઇમમાં જઈએ તો એ પછી બ્લેક મેજિક પછી વાત થાય. પણ આ તો બહુ જ બેઝિક હોય છે. રેન્ટ બી એના લગભગ બેરેબલ હોય છે. રેન્ટમાં એમાં એવું છે કે હવે અમદાવાદમાં 5 જગ્યાઓ હોય, પણ હા, એ તો અપડાઉન થયા અપડાઉન થયા કરે. પણ આ તો એવા કેમેરા છે ને ગુજરાતી ઓટીટીમાં જે નેસેસરી છે કે રેન્ટ પર લેવાની જરૂર ના પડે. પેલું ભાઈબંધને ફોન કરીને મળી જાય એ કેમેરા છે. કે તમે ઇન્ડસ્ટ્રીમાં છો તો નો ડાઉટ તમારી સાથે કામ કરતા લોકો પાસે આ કેમેરા તો હશે જ, કારણ કે હાઈ એન્ડ નથી, રેન્ટ પર લેવા પડે એવા કેમેરા નથી. એટલે જે ગુજરાતી બનાવવા માંગે છે એને તો ચોક્કસ કરાય એમ. અને રેન્ટ બી તમે કેટલા ડેઝ માટે લો છો ને એના પર બધું ડિપેન્ડ કરે છે. કેટલો એ કેમેરા વાળો જૂનો છે કે કેટલા ટાઈમથી ધંધો કરે. કેટલા લેન્સીસ લો છો, હવે જેટલા લેન્સ લો એવી પ્રકારની લાઇટો લેવી પડે તમારે. લેન્સીસ તો મેઇન વસ્તુ હા. છે. બોડી તો ઠીક છે. બોડી છે એટલે પછી અગેન લેન્સ તમે કેટલા લો છો એનાથી લોજિસ્ટિક વધે, એનાથી લાઇટો વધે, એનાથી અલ્ટિમેટલી તમારું બજેટ અપ જાય એમ. તો બહુ મસ્ત નોલેજ આપ્યું. લિટરલી હું 80 મિનિટ નવરો નથી હોતો. મેં જોઈ છે પૂરેપૂરી 4 એપિસોડની તુપ્પીસ. બરાબર સર, ન્યૂ કમર્સ એક્ટરમાં તમારી શું સલાહ રહેશે? તમારી તરફથી શું સલાહ રહેશે? સર, હું તો એવું જ માનું છું કે કોઈને પણ આ ફિલ્ડમાં આવવું હોય, એક્ટિંગ કરવી હોય, તો બસ આમાં પેશન્સ હોવું બહુ જરૂરી છે. તમારે સખત એવું જ માનીને ચાલવાનું કે રોજ ઉઠીને તમારે જો કામ ના હોય, તમે શૂટિંગ પર નથી જતા, તમે નાટક નથી કરી રહ્યા, તો તમારે ઘરે બેસીને તમારું વાંચન, તમારું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાનું છે, તમારે તમારું શરીર શેપમાં રાખવાનું છે. આ બધું તો રોજ નોકરિયાત માણસ જે રીતે કરે છે, સવારમાં ઉઠીને જાય છે, એ પ્રકારે તમારે રોજ કરવાનું છે. બિલકુલ. પછી કિસ્મત તો 20% છે કે ક્યારેક ચમકી ગઈ તો ચમકી ગઈ, બાકી 70-80% તો તમારે રોજ મહેનત જ કરવાની છે. એટલે હું તો એવું માનીને ચાલુ કે હું ભૂલી ગયો હવે કે મેં તુપ્પીસ કરી. અમે લોકો બસ ખાલી એ ચર્ચા કરી કે આજે કેટલા થયા, આજે વ્યૂઝ કેટલા થયા. હવે હું નેક્સ્ટ પ્રોજેક્ટ પર લાગી ગયો મારા, કે હવે મારી પાસે કોઈ પ્રોજેક્ટ ના હોય તો વાંચન પર લાગી ગયો. તો હું એવું જ કહું કે બસ ખાલી રીડિંગ કરવું, કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું અને લોકોને ઓબ્ઝર્વ કરવું. એક્ટર તરીકે આ બધું બહુ જ જરૂરી છે જ્યારે કામ ન હોય ત્યારે. બાકી કામ હોય ત્યારે તો કોઈ ફ્રી નથી હોતું. કારણ કે હું મારા ફેમિલીને નથી મળતો, 2-3 મહિને મળું છું.
ઘરનું ફર્નિચર બદલાઈ જાય ખબર જ ના પડે. ખબર જ ના પડે. મારું આઈને તો સુઈ બુક જવાનું. આઈને સુઈ જ જવાનું સીધું. કેવી શેટીનો કલર કેવો છે કોને ફરક પડે? એટલે મને બસ ખાલી આ એક વસ્તુ કહેવી હતી કે આ તમારી પાસેથી તમારો ટાઈમ બહુ લઈ લે છે. મને ખાલી એ જ એવું થાય છે કે હું મારા મમ્મી પપ્પા મારી બેન ભાઈ સાથે એટલો ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતો. કારણ કે ક્યારેક હું એ લોકો સાથે હોઉં તો મને એવું ફીલ થાય કે અચ્છા ઓલો કેરેક્ટરમાં આવું કંઈક કરી નાખીશ, પછી આવું કંઈક કરી નાખીશ. તમે સાથે હોય ને બી સાથે નહીં રહી શકતા. એક્ઝેક્ટલી. એટલે તમારો ટાઈમ સખત તો સ્ટારડમ આવ્યા પછી પણ આ પ્રોબ્લેમ્સ તો રહે જ છે. ત્યારે તો વધી જશે, વધી જશે. ત્યારે તો બહુ જ વધી જશે. વધી જાય. આર્ટિસ્ટ ઇઝ અ ફૂલ ટાઈમ જોબ. 24/7 તમે એ પ્રોસેસમાં આ મતલબ કોઈ પીસી નથી કે આમ ચલો હવે 8 વાગ્યા બંધ કરી નાખ્યું, હવે ખાલી ચીલ કરીશું, એવું કંઈ નથી. આમાં તો કામ કરતા કરતા ચીલ કરવાનું છે તમારે. કામ જ તમારું ચીજ છે. અને જે સ્મિતે કીધું ને લાઈનમાં તમારા એક ટીચર હતા વોઇસ એક્ટિંગના, એમણે એક બહુ મસ્ત વાત અમને શીખવાડી હતી કહેવા માંગે છે દરેક ન્યૂ કમર માટે, અને આ બધા માટે છે, એક્ટર ડાયરેક્ટર રાઇટર કોઈ પણ, કે આ ફિલ્ડમાં છે ને એવું થશે કે તમને ખબર નથી ક્યારે એ ચાન્સ આવશે. બહુ લાંબુ બી આવશે, કદાચ જલ્દી બી આવી જાય, જલ્દી આવીને ડીપ આવે, લાંબુ આવે. ઓપોર્ચ્યુનિટી દરેક તબક્કે ઊભી હશે. ક્યારેક બહુ લાંબા સમય સુધી નહીં બી હોય. તમારા આર્ટિસ્ટ તરીકે છે ને તમારે હંમેશા શાર્પન રાખવાની તમારી એજ. યુદ્ધ આવે ત્યારે તમે તલવાર ઘસવા નહીં જાઓ. તલવાર રેડી જ હોવી જોઈએ. કાલે શૂટ છે, પહોંચ્યો આમ કરી. ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે ઘસવા બેસશો કે ભાઈ મહિનાથી કંઈ નથી, તો આપણે શરીર પર કામ નથી કર્યું, વાંચન પર નથી કર્યું, નહીં ચાલે. મહિના પછી તમારે એટલા જ ફ્રેશ જવું પડશે. ત્યાં એવું નહીં કહીશો કે મહિનાથી કામ નતું એટલે પેલો ટેક ખરાબ આવ્યો, કોઈ નહીં સાંભળે. તો આ એક કદાચ દરેક ન્યૂકમરે શું બધા અમારે બધા યાદ રાખવાની વસ્તુ છે. એટલે આ બંને જે કીધું એમાં હું ખાલી એક વસ્તુ એડ કરવા માંગીશ કે જે ડેડિકેશન જે જોઈએ એ ન્યૂ કમર માટે બહુ જરૂરી છે. ડેડિકેશનની જોડે જોડે સમજણ જે હોવી જોઈએ આ ફિલ્ડના રિલેટેડ માટે. કારણ કે આમાં એવું થતું હોય છે કે ન્યૂ કમર આવે છે ને પછી ઓફ ટ્રેક પર બી જતા રહેતા હોય છે. એવા ઘણા બધા છે એક્ઝામ્પલ. તો એ જે સમજણ જે સાચવી રાખવી એ એક બહુ જરૂરી વસ્તુ છે. પ્લસ આગળ જે બધી વાત થઈ થિયેટરની ને એ બધી, તો જે બી ન્યૂ કમર હોય એ લોકોએ થિયેટર કરવું એ વધારે યોગ્ય. જો ના કરી શકતા હોય તો જોવે એટલીસ્ટ. કારણ કે થિયેટર મેં નથી કર્યું, કોમર્શિયલ મેં બહુ ઓછું કર્યું છે, બટ મેં એટલા બધા પ્લેસ ને એટલું બધું જોયું છે ને કે એનાથી મને સમજણ આવી ગઈ છે કે કઈ રીતે એક્ટિંગ થાય, કઈ રીતે સિચ્યુએશન હોય, કઈ સિચ્યુએશનમાં કઈ રીતે બોલવું, કઈ રીતે એ કેરેક્ટરને ઊભું કરવું. તો ન્યૂ કમર માટે એ જ એડવાઇસ છે કે જો તમે થિયેટર ના કરી શકતા હોય તો તમે એટલીસ્ટ જોવા જાઓ ખાલી. તો સર આ એક એક્સ્ટ્રા સવાલ થઈ જશે, બટ સ્ટીલ ન્યૂ કમર્સ માટે જ છે આ વસ્તુ. થિયેટર કયા કયા જોઈન કરવા જેવા છે અમદાવાદમાં જે તમે પર્સનલી રિકમેન્ડ કરતા હોવ? એમનું પોતાનું થિયેટર ગ્રુપ છે, એ પોતાનું થિયેટર ગ્રુપ વાત છે છે. જેમાં હું કામ કરું છું. અમારું પોતાનું થિયેટર ગ્રુપ છે ત્રિનેત્ર થિયેટર્સ કરીને. અમે લોકો ત્યાં નાટક લખીએ, બનાવીએ, ડિરેક્ટ કરીએ, અમારા શોઝ ચાલતા હોય. મચાનમાં અમે લોકો જોડે અમે મચાન થિયેટર કંપની કરીને એક થિયેટર જેના અમે બંને જોડાયેલા છે. હું છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું. બરાબર છે. અને એક માત્ર એવું થિયેટર છે, એટલે એવું ગ્રુપ છે જે સતત નાટકો કરે છે, નવા નાટકો અને ઓરિજિનલ નાટકો. અને અલગ અલગ પ્રકારના એમ અલગ અલગ પ્રકારના. પછી એક એન્ટી ક્લોક કરીને છે, અંકિત ગોર ચલાવે છે. બરાબર. પછી રંગમ થિયેટર કરીને છે, પ્રયોગશાલા છે. એટલે આ અલગ પ્રકારના બધા થિયેટર ગ્રુપ છે જે જોઈન કરવા જ જોઈએ. આમ તો છે ને એવું છે કે થિયેટર ગ્રુપ બી ના જો કોઈ વ્યક્તિ અગર નાટક કરી રહ્યા છે જોઈન તો થઈ જ જવું જોઈએ. આમ બધાએ બી શરૂઆતમાં તો કંઈ એવું જોયું જ નહોતું. એમ જ્યાં નાટકનો ફોન આવ્યો ને પહોંચી ગયા કે બેકસ્ટેજ કરી લઈએ. અમે બેકસ્ટેજ કરીને જ આગળ આવ્યા બધા. પ્રોસેસમાં ઘૂસવું અગત્યનું છે. કોઈ થિયેટર ગ્રુપ વગર બી કોઈ ઇન્ડિવિડ્યુઅલ માણસ કદાચ કંઈક નાટક કરતા હશે, કોઈ પણ નાટક, તો એમાં જોડાઈ જવું બહુ જરૂરી છે. અને હવે બહુ જ ઈઝી થઈ ગયું છે કે તમે ડીએમ કરો ને તમને તરત રિપ્લાય આવે. પહેલા તો તમારે જોવા ત્યાં પર્સનલી જવું પડતું હતું કે ચા નાટક છે આજે જોવું પછી સરને મળું. ના હવે તો સરને સીધો મેસેજ કરી દે એટલે બીજામાં તને લઈ લે તરત. ટિકિટ્સ બી હવે નાટકની ટિકિટ્સ બી ઓનલાઈન અવેલેબલ થઈ ગઈ છે. અને સારા નાટક કરવા વાળાની જરૂર છે. નાટક એટલે બધું જ આવી ગયું એમાં, દરેક ડિપાર્ટમેન્ટ. સારા થિયેટર આર્ટિસ્ટની આજની તારીખે બહુ જરૂર છે થિયેટરમાં. હું કરતો નાનો હતો ત્યારે. ક્યાં બાત છે. શેરી નાટક ના આવતા? શેરી નાટક, હા. સ્વાધ્યાય પરિવાર, શેરી નાટકો હું કરતો. જબરદસ્ત એનર્જી માંગી લેતી હોય. મેં પર્સનલ જ સવાલ કર્યો હતો. એનું અનાઉન્સમેન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય કે તમારે સોસાયટીમાં કે ભાઈ 5-15 મિનિટ રહીને નાટક શરૂ થવાનું છે, ચલો આવી જાઓ એવું બધું કરીને. જબરદસ્ત હોય, જોવાની બી મજા આવે એમ. એ નાટક પૂરું થાય તો થોડા અભિમાનમાં બી આવી જતો. મસ્ત એમ પરફેક્ટ કર્યું હોય ને. પેલા પાણી આપો બહુ ગળું સુકાઈ ગયું છે ક્યારનું. સર દરેક વખતે છે ને હું ક્લોઝિંગ કરું છું સંવાદનું, બરાબર?
આ વખતે આપ પર છોડું છું એ કામ. હવે તમે 3 નક્કી કરી લો કોણ કરશે શું કરશે. અમે ત્રણેય કરીશું. ત્રણેય કરીશું. તમે સરથી viewers ને કહી દો. સિનિયર છે. Great sir. પણ ના આટલી સરસ વાતો કરી તો બહુ જ મજા આવી તમારી જોડે વાત કરવાની. અને જેમ આખા સંવાદમાં અમે સતત વાત કરી છે કે કેવી રીતે બન્યું, એ આખી જર્ની અમે લોકોએ હવે કરી લીધી છે. અમે લોકોએ અમારી ટીમે કરી લીધી છે. અમારું કામ અહીંયા પૂરું થયું. હવે કામ તમને સોંપીએ છીએ. હવે આ વેબ સિરીઝને આ પ્રોડક્ટને આગળ લઈ જવાની જવાબદારી માત્ર ને માત્ર ઓડિયન્સની છે. એટલે એક મેકર તરીકે બહુ જ હમ્બલ એક અપીલ તમને લોકોને કરવા માંગીએ છીએ અમે લોકો. થુપ્પીસ સિરીઝ અમારી યુટ્યુબ પર આવી ગઈ છે. તમે શિમારુ પર સર્ચ કરશો થુપ્પીસ તો આવી જશે 4 એપિસોડ. અને મસ્ત તમે ફેમિલી જોડે જમીને બેસી શકો, જોશો, મજા આવશે. તમે એટલા ખુશ થઈ જશો કે તમે આઈસ્ક્રીમ મંગાવીને પણ ખાઈ લેશો. અને પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા ડિસ્કશન કરશો કે અચ્છા આવું જીવનમાં થાય તો શું. એટલે બસ એ જ રિક્વેસ્ટ છે. ને પ્લસ સંવાદની આખી ટીમને અમે લોકો થેન્ક યુ કહીએ છીએ કે અમને લોકોને ઇન્વાઇટ કર્યા, આવી રીતના આવા ડીપ કન્વર્સેશન કર્યા. અને એમની ચેનલને પણ તમે લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, ફોલો કરજો. અને અમારી સિરીઝ તો આવી જ ગઈ છે અને ફ્રી છે યુટ્યુબ ચેનલ. હા, ફ્રી છે એટલે મહત્વ. ગુજરાતીઓ ફ્રી ની ચીજો છોડે ના ભાઈ. હા, એટલે છોડવાની જ નથી, છોડવાની જ નથી, પકડી જ જોવાની જ રાખવાની. છે. તમે સહેજ ફ્રી પડી જાઓ ને અમારી ફ્રી વેબ સિરીઝ શેમારો ગુજરાતી મનોરંજનની યુટ્યુબ ચેનલ પર. અને તમારા બધાના વ્યૂઝ અમને ખાલી કમેન્ટ્સમાં જણાવજો કે તમને એકચ્યુઅલમાં કેવી લાગી સિરીઝ. થેન્ક યુ સો મચ. સો મચ થેન્ક યુ. જીવનમાં થોડી થુપ્પી લો ને, થુપ્પી જોઈ લો, એટલું બધું ટેન્શનમાં ના રહેવાય મારા ભાઈ. થુપ્પીઝમાં જે આપણા કલાકારો છે ખાસા ટેન્શનમાં આવે. એટલે તમને એ સમજ પડશે કે જ્યારે તમે ટેન્શનમાં આવો ને ત્યારે તમારે શું ના કરવું. હવે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સબસ્ક્રાઇબ કરતા રહેજો.